હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગ્લોબલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કુલમનો નિયમ નો અભ્યાસ કરવાના છીએ. કુલમના નિયમ અદિશ અને સદિશ સ્વરૂપેનો થિયરી ભણશું અને ત્યારબાદ સારા એવા એમસીક્યુ આપણે ડિસ્કશન કરવાના છીએ. નીટમાં કઈ રીતના આ પ્રશ્નો ટ્વિસ્ટ થઈને પૂછાઈ શકે છે એની પણ આપણે ડિસ્કશન કરવાની છે. તો ચલો મારી સાથે સાથે આજે સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. ચલો બેટા, સૌથી પહેલા કુલમનો નિયમ જે છે ને એ કુલમનો નિયમ કોના પર લાગુ પડે છે? તો બે બિંદુવત વિદ્યુતભારો પર લાગુ પડે છે. કોના પર લાગુ પડે છે? બે બિંદુવત વિદ્યુતભારો પર લાગુ પડે છે. માનો કે Q1 અને Q2 આ બે વિદ્યુતભાર. હવે આ વિદ્યુતભારો સમાન કે અસમાન હોઈ શકે છે, એનાથી કોઈ ફરક ના પડે, પણ બે બિંદુવત વિદ્યુતભારો હોવા જોઈએ. હવે બિંદુવત વિદ્યુતભારો હોવા એનો મતલબ શું થાય એ પણ હું તમને સમજાવી દઉં. બેટા, બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? તો બિંદુવત વિદ્યુતભાર એટલે શું? એવા વિદ્યુતભારો જેમના પરિમાણ, જેમનું કદ એમની વચ્ચેના અંતર કરતા કેવું હોય? ખૂબ જ નાનું હોય. એટલે કે બંને વચ્ચેનું અંતર છે એ પરિમાણ કરતા કેવું હોય? ખૂબ જ મોટું હોય. અંતર મોટું હોય, કદ કરતા અંતર મોટું હોય. બંને વચ્ચેનું અંતર છે એ કદ કરતા કેવું હોય? ખૂબ જ મોટું હોય. તો એને આપણે બિંદુવત કહીએ. એને સમજશું આપણે આગળ ટોપિકમાં આપણે સમજવાના છીએ. ને આપણી પાસે કુલમનો નિયમ જે છે એ નિયમનું સૂત્ર છે, એ સૂત્ર કઈ રીતના આવ્યું છે, કુલમે કઈ રીતના આને વ્યાખ્યાયિત કર્યું છે એની ડિસ્કશન કરવાની છે. આજનો વિડીયો લેક્ચર બહુ ભવ્ય બનવાનો છે, તો નોટ અને પેન લઈ લો અને મારી સાથે સાથે લખતા જાઓ. ચલો તો સ્ટાર્ટ કરીએ આજનો પહેલો ટોપિક કે કુલમનો નિયમ અદિશ સ્વરૂપે. આ બેટા થિયરી છે ને, આ થિયરી બેટા 2 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 2 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે. બોર્ડ માટેની આ 2 માર્ક્સની થિયરી છે. હવે બોર્ડ માટેની જો આ 2 માર્ક્સની થિયરી હોય તો આ થિયરીને મારે સમજવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તો કુલમનો નિયમ શું કહે છે? આપણે પહેલા અદિશ સ્વરૂપનો અભ્યાસ કરશું, પછી સદિશ સ્વરૂપે સમજાવશું. સદિશ સ્વરૂપ 3 માર્ક્સમાં પૂછાય છે. સદિશ સ્વરૂપ જે છે એ થિયરી કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3 માર્ક્સમાં પૂછાય છે. એટલા માટે બંને થિયરીને સમજવી જરૂરી છે. ત્યારબાદ આપણે એના ઉપરના નીટના ને JEE ના ક્વેશ્ચન સોલ્વ કરશું. જો બેટા, કુલમનો નિયમ શું કહે છે કે માનો કે બે બિંદુવત વિદ્યુતભારો છે. બે વિદ્યુતભારો કેવા છે? બિંદુવત. મેં તમને વાત કરી, બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? જેમના પરિમાણ, જેમનું કદ છે એ બંને વચ્ચેના અંતર કરતા કેવું હોય? ખૂબ જ નાનું હોય, કદ નાનું હોય. અથવા આપણે કહી શકીએ કે કદના સાપેક્ષે બંને વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય. આને આપણે શું કહીશું બેટા? બિંદુવત કહીશું. માનો કે બે વિદ્યુતભાર આપ્યા છે આપણને Q1 અને Q2. આ બંને વિદ્યુતભારો છે એ અહીંયા ધન છે ને આપણે અહીંયા એવું જરૂરી નથી કે સમાન જ હોવા જોઈએ. સમાન અસમાન હોઈ શકે છે. એટલે કે ધન ધન ધન, ઋણ ઋણ, ધન ઋણ આ હોઈ શકે છે. બરોબર ને? કુલમનો નિયમ બધા પર લાગુ પડવાનો છે, સાર્વત્રિક નિયમ છે. એનો આપણે ડિસ્કશન આગળ કરશું. માનો કે આ બે વિદ્યુતભારો છે આપણે Q1 અને Q2. આ Q1 અને Q2 આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર માનો કે આપણને કેટલું આપી દીધું છે બેટા? R આપી દીધું છે. આ અંતર કેટલું આપી દીધું છે? બંને વચ્ચેનું અંતર R આપી દીધું છે. ઓકે, તો કુલમે શું કીધું એક્સપેરિમેન્ટના આધારે કે આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે આ કેવા વિદ્યુતભારો છે બેટા? બિંદુવત વિદ્યુતભારો છે. આ વિદ્યુતભારો કેવા છે બેટા? બિંદુવત વિદ્યુતભારો છે. આ વિદ્યુતભારો આપણા કેવા હશે? બિંદુવત વિદ્યુતભાર હશે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે એ બળ એમના બંનેના, એટલે કે બંને પર રહેલો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમના બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને જે આ નિયમ છે એનું સ્ટેટમેન્ટ કુલંબે આપ્યું, એના આધારે આપણે એનું સૂત્ર ડિરાઈવ કરશું. તો સૌથી પહેલા એનું સ્ટેટમેન્ટ છે એનો આપણે અભ્યાસ કરી લઈએ કે ભાઈ કુલમનો નિયમ શું કહે છે? બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે એ બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે મેં તમને વાત કરી કે બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને એમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? અહીંયા સુધી આ કુલમનું સ્ટેટમેન્ટ છે. સૌથી પહેલા તમે આ લખો એટલે તમારો 1 માર્ક્સ કન્ફર્મ થઈ જાય છે. પછી સૂત્ર ડિરાઈવ કરવાનું છે. હવે સૂત્ર ડેરિવેશન કઈ રીતના કરવાનું છે એની આપણે ડિસ્કશન કરવાના છીએ. તો ફટાફટ આપણે ડિસ્કશન કરશું સૂત્ર ડેરિવેશનની. જો બેટા, જે પ્રમાણે અહીંયા સ્ટેટમેન્ટમાં કીધું છે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બંનેના ગુણાકારના, બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં જ્યારે બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એને આપણે કઈ રીતના લખશું? બંને વચ્ચે લાગતા બળની જ વાત કરવામાં આવે છે. માનો કે આ બે ધન છે તો બંને વચ્ચે લાગતું બળ કેવું હશે? અપાકર્ષી હશે. બંને એક ધન છે અને એક ઋણ છે તો બંને વચ્ચે લાગતું બળ કેવું હશે?
આકર્ષી હશે. ઓકે, બંને વિદ્યુતભારોને આપણે ધ્યાનમાં લઈને ચાલશું. ઓકે, તો સૌથી પહેલી વાત કરશું કે જે પ્રમાણે વ્યાખ્યા કીધી છે એ પ્રમાણે જો હું ફોર્મ્યુલેટ કરું તો F બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ કોના સમપ્રમાણમાં છે? બંને વચ્ચે લાગતા બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં. અને એ જે બળ છે એ બે બળ કોના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે? તો બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું આ સૂત્રને હું આવી રીતના લખી શકું બેટા? F is directly proportional to Q1 Q2 upon R square. શું આ સૂત્રને હું આવી રીતના લખી શકું? લખી શકાય. F is equal to, હું સમપ્રમાણતા ચિહ્નને હટાવું તો સમપ્રમાણતા ચિહ્ન હટાવવા માટે મારે સમપ્રમાણતા અહીંયા અચળાંક મૂકવો પડે ને એ સમપ્રમાણતા અચળાંક જે છે એ અહીંયા શું છે? તો K આપ્યો છે ને K Q1 Q2 upon R square. ક્લિયર બેટા? અહીંયા આપણું એક સૂત્ર મળે છે ને આ સૂત્ર જે છે એ સૂત્રને આપણે કુલમનો નિયમ કહીએ છીએ. કુલંબીય બળ પણ કહેવામાં આવે છે. આ જે બળ મળ્યું આપણને F, આ બળ જે છે એ કયો બળ છે? કુલંબીય બળ છે. આ બળ કયું બળ છે બેટા? કુલંબીય બળ છે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા જે મળતું બળ છે એ આપણું કયું બળ થઈ જશે? કુલંબીય બળ થઈ જશે. હવે તમને એમ થાય કે અહીંયા કુલંબીય બળમાં K જે છે એ K નું મૂલ્ય કેટલું હશે એના ઉપર ડિસ્કશન કરશું. તો આપણે લખી શકીએ અહીંયા કે જ્યાં F શું છે બેટા? કુલંબીય બળ. F શું છે? કુલંબીય બળ. ઓકે, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ. Q1 અને Q2, Q1 અને Q2 શું છે? તો એ બે વિદ્યુતભારો છે. એ શું છે બેટા? બે વિદ્યુતભારો છે. ઓકે, R શું છે બેટા? બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. ક્લિયર અહીંયા સુધી બેટા? બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો હવે મેઇન પોઈન્ટ પર આવશું, મેઇન મુદ્દા પર આવશું કે ભાઈ K શું છે? K જ આપણા માટે મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા K શું છે? તો K ની વાત કરશો અહીંયા તો બેટા K જે છે, ઓકે, જે K શું છે અહીંયા લખું. K શું છે? કુલંબીય અચળાંક કહેવાય છે. એને શું કહેવાય છે? કુલંબીય અચળાંક. કુલંબીય અચળાંક. ક્લિયર અહીંયા સુધી? K બેટા શું છે? કુલંબીય અચળાંક. અને અહીંયા જે K છે એ K નું પણ કંઈક મૂલ્ય છે. તો K નું મૂલ્ય કેટલું છે એની ડિસ્કશન આપણે કરશું. તો K બરાબર અહીંયા કેટલું આપી દીધું આપણને? K બરાબર 9 × 10⁹ ન્યૂટન × મીટર વર્ગ ઇન્ટુ કુલમ, અને કુલમનો ઇન્વર્સ એટલે કે ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કુલમનો વર્ગ મળે છે આપણને. K નું પારિમાણિક સૂત્ર અને એ બધું આપણે ડિસ્કશન કરવાના જ છીએ, પણ K નું મૂલ્ય આવું મળે છે. હવે આ જે K છે એ K ને ઘણીવાર 1/4πε0 તરીકે પણ લખવામાં આવે છે. હવે આ 1/4πε0 જે છે એ કોનું મૂલ્ય છે બેટા? K નું મૂલ્ય છે. આ 1/4πε0 કોનું મૂલ્ય છે? અહીંયા K નું મૂલ્ય છે. તો K ના મૂલ્યને આપણે ઘણીવાર 1/4πε0 તરીકે પણ લખતા હોઈએ છીએ. જ્યાં ε0 શું છે એની ડિસ્કશન કરીએ તો બેટા ε0 જે છે એ ε0 = શૂન્યાવકાશની પરમિટિવિટી. આ શું છે બેટા? શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે શું? તો જે હવા માત્ર હવા હોય, જે શૂન્યાવકાશ હોય એમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ કે કેટલું બળ જે છે એ લાગી શકે છે એ પરમિટિવિટી કહેવાય. શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, એ કોનો ગુણધર્મ છે? માધ્યમનો ગુણધર્મ છે પરમિટિવિટી. ક્લિયર? ઓકે, શૂન્યાવકાશની પરમિટિવિટી આ કોનો ગુણધર્મ છે બેટા? માધ્યમનો ગુણધર્મ છે. પણ એના પહેલા એનું મૂલ્ય કંઈક છે 8.854 × 10⁻12. આનો જે એકમ છે એનાથી ઇન્વર્સ હશે, કેમ કે K બરાબર 1/4πε0 એટલે આનો જે એકમ છે એનો ઇન્વર્સ હશે. એટલે પ્રતિ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ કુલમનો વર્ગ, આ એનો એકમ મળશે આપણને. અને આ કોનો ગુણધર્મ છે બેટા? માધ્યમનો ગુણધર્મ છે. કોનો ગુણધર્મ છે? માધ્યમનો ગુણધર્મ. ક્લિયર અહીંયા બેટા? ઓકે, અલગ અલગ માધ્યમ માટે આ જે ગુણધર્મ K નું મૂલ્ય છે એ અલગ અલગ હશે. અલગ અલગ માધ્યમ માટે K નું મૂલ્ય કેવું હશે બેટા? અલગ અલગ હશે. ક્લિયર અહીંયા સુધી? તો આ જે સૂત્ર છે K ના, આ સૂત્ર પર આ જે K નું મૂલ્ય આપણે જે લીધું છે એના આધારે મારે આ સૂત્રને લખવું હોય તો આપણે લખી શકીએ આ સૂત્રને કંઈક આવી રીતના. તો K બરાબર શું થશે? Therefore
કે નહીં સોરી એફ, કે નહીં એફ, એફ બરાબર શું થશે બેટા? એફ બરાબર કુલંબીય બળ એફ બરાબર 1/4 એપ્સિલોન નોટ Q1 Q2 upon R સ્ક્વેર. અને આ જે છે આ કુલમનો નિયમ છે ને, આ જે છે એ કુલમનો નિયમ છે અને આ સૂત્ર તમારે હંમેશા માટે યાદ રાખવાનું થાય છે, જે કુલમના નિયમનું સૂત્ર છે. ઓકે, કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ એના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને F બરાબર 1/4 એપ્સિલોન નોટ Q1 Q2 upon R સ્ક્વેર. ઘણી જગ્યાએ તમે આવી રીતના પણ જોશો અને ઘણી જગ્યાએ તમે આવી રીતના પણ જોશો. તો આ થઈ જશે આપણું કુલમનો નિયમ અદિશ સ્વરૂપે. આટલું તમે લખી નાખો એટલે તમને 2 માર્ક્સ મળી જશે, આરામથી મળી જશે. ક્લિયર? એ સુધી ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે ડિસ્કશન કરવાની છે કે માનો કે બળ જે છે એ શૂન્યાવકાશમાં લાગે છે. આ જે બળ લાગે છે ને, આ બળ ક્યારે લાગે છે? જ્યારે વિદ્યુતભારો કેવા હોય? જ્યારે વિદ્યુતભારો શૂન્યાવકાશમાં હોય. ક્યારે હોય? અને વિદ્યુતભારો જે છે ક્યાં હોય? વિદ્યુતભારો શૂન્યાવકાશમાં હોય. શૂન્યાવકાશમાં જ્યારે શૂન્યાવકાશમાં અથવા હવામાં આપણે કહી શકીએ છીએ શૂન્યાવકાશની પરમિટિવિટી અને હવાની પરમિટિવિટી ઓલમોસ્ટ સેમ છે. શૂન્યાવકાશમાં કે આપણે કહી શકીએ હવામાં હોય, કોઈ અલગ બીજા માધ્યમમાં ના હોય. ઓકે, ત્યારે લાગતું બળ. ઓકે, જ્યારે વિદ્યુતભારો શૂન્યાવકાશમાં હોય ત્યારે આ લાગતું બળ છે, હે ને? ત્યારે લાગતું બળ છે. આ કન્ડિશન આપણે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળ ડિસ્કશન કરશું. અચ્છા, અહીંયા બળ છે તો બળનો એકમ શું થશે? વેરી ગુડ. બળનો એકમ શું થાય બેટા? ન્યૂટન થાય. ક્લિયર? માનો કે ચલો એક ઓર રિલેશન થોડુંક સમજી લઈએ. અહીંયા તમને પૂછ્યું છે કે કે નું પારિમાણિક સૂત્ર કેટલું થશે. પહેલા થિયરી આટલી લખી નાખો, પછી આપણે પારિમાણિક સૂત્ર પર જઈએ. લખી નાખો બેટા ફટાફટ. લખાઈ ગઈ? ચલો ત્યારે આગળ વધીએ. ઓકે, હવે વાત કરશું બેટા કે નું પારિમાણિક સૂત્ર કેટલું થશે. કેના પારિમાણિક સૂત્રની આપણે ડિસ્કશન કરવાની છે. ઓકે, કોનું પારિમાણિક સૂત્ર બેટા? કે નું પારિમાણિક સૂત્ર. કે નું પારિમાણિક સૂત્ર શું છે એની વાત કરશું. તો કે નું પારિમાણિક સૂત્ર. ઓકે, કે ની વાત કરવાની છે તો કે નું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લઈશું. પારિમાણિક સૂત્ર. ઓકે, કે નું પારિમાણિક સૂત્ર આપણને કેટલું મળે છે એની ડિસ્કશન કરવાની છે. તો આપણે હમણાં જ જોયું કે ભાઈ કે નો એકમ શું મળ્યો? SI એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ. હવે ન્યૂટન જે છે એ કોનું પારિમાણિક સૂત્ર છે? મતલબ ન્યૂટન જે છે એ બળ છે, બળનું પારિમાણિક સૂત્ર શું હોય? M1 L1 T -2. ક્લિયર? એ સુધી M1 L1 T -2. આ મીટર વર્ગનો પારિમાણિક સૂત્ર શું થાય? મીટર વર્ગ એટલે કે L નો વર્ગ થાય. ને કુલમ પણ પ્રતિ કુલમ કીધું છે ને, પ્રતિ કુલમ કીધું છે તો પ્રતિને આપણે છેદમાં લખી શકીએ કે ન લખી શકાય? છેદમાં લખી શકાય. તો શું હું આને આવી રીતના લખી શકું બેટા? અને આપણે આવી રીતના લખશું. કુલમ માટે શું થશે? A વર્ગ અને T નો વર્ગ. કેમ કે આપણને ખબર છે કુલમ જે છે કુલમ બરાબર શું થાય? અને કુલમ એટલે કે Q બરાબર શું થાય? I × T. આપણે ઓલરેડી 10મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. તો I માટે વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર આવે ને T માટે શું હોય? સેકન્ડ હોય. સેકન્ડ માટે એમ્પિયર માટે આપણે એ જ લેતા હોઈએ છીએ, પણ સેકન્ડ માટે જે છે આપણે પારિમાણિક સૂત્ર છે એ T લેતા હોઈએ છીએ. ઓકે, તો આ રિલેશનથી આપણને એ મળે છે. ફટાફટ આટલું લખી નાખો, આપણે એનું ડેરિવેશન કરી લઈએ ફટાફટ. ઓકે, તો આ પારિમાણિક સૂત્ર શું થશે? M એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા, એટલે કે M1 L નો આ વર્ગ ઘન થઈ જશે તો L નો પાવર 3, L1 L2. તો L નો પાવર કેટલો થઈ જશે? 3. T આ ઉપર જશે એટલે માઇનસ થશે, એટલે T નો પાવર કેટલો થશે બેટા? -4. આ 2 છે ઉપર જશે એટલે -2 થઈ જશે, ને -2 કેટલું થઈ જશે? -4 થઈ જશે, ને એનો પાવર પણ કેટલો થઈ જશે? -2. તો આ કોનું પારિમાણિક સૂત્ર મળી જશે બેટા? કે નું પારિમાણિક સૂત્ર મળી જશે. તો આ થઈ જશે આપણું કે નું પારિમાણિક સૂત્ર. M1 L3 T -4 A -2. આ જે છે એ પારિમાણિક સૂત્ર થઈ જશે કોનું? કે નું. તો બેટા એપ્સિલન નોટ નું પારિમાણિક સૂત્ર કેટલું થશે? તો એપ્સિલન નોટ માટે આપણે વાત કરીએ તો એપ્સિલન નોટ એક્ઝેક્ટ આના કરતા ઇન્વર્સ છે. કેમ કે આપણને ખબર છે K = 1/4 એપ્સિલન નોટ. એટલે એપ્સિલન નોટ અને K વચ્ચેનો સંબંધ કેવો છે? એકદમ વ્યસ્ત છે.
વ્યસ્ત સંબંધ હોય તો તમે જુઓ અહીંયા આ સૂત્રમાં આ વસ્તુ તો કેવી છે, અચળ છે, તો પારિમાણિક સૂત્ર એક્ઝેક્ટ ઇન્વર્સ થવાનું કે નહીં થવાનું? તો એપ્સિલન નોટ બરાબર શું થાય? એપ્સિલન નોટ બરાબર એપ્સિલન નોટ માનો કે આપણે કરીએ છીએ તો એપ્સિલન નોટ બરાબર શું થશે? 1/4 પાઈ કે થશે. કે નું પારિમાણિક જે સૂત્ર છે એ છેદમાં આવશે, એને ઉપર લઈ જશું એટલે માઇનસ થઈ જશે, એટલે એક્ઝેક્ટ આનું ઇન્વર્સ થઈ જશે. તો આનું પારિમાણિક સૂત્ર મને શું મળશે? m1 છે તો ત્યાં -1 થશે, l3 છે તો ત્યાં -3 થશે, t -4 છે તો ત્યાં +4 થશે, અને a -2 છે તો ત્યાં 2 થશે. ક્લિયર અહીંયા સુધી બેટા? જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ ઇન્વર્સ થઈ જશે, ઉલટા થઈ જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો એપ્સિલન નોટ નું પારિમાણિક સૂત્ર છે. ઓકે, એના એકમ મેં ઓલરેડી તમને આગળ લખાવી દીધા છે. આ પારિમાણિક સૂત્ર ખાસ યાદ રાખજો. ઓકે, આ પારિમાણિક સૂત્ર ખાસ યાદ રાખજો, જે તમને હેલ્પફુલ થશે MCQ સોલ્વ કરવામાં. ઓકે, યાદ રાખો, અધરવાઇઝ તમે ડિરાઈવ પણ કરી શકો છો. આ તમારું પારિમાણિક સૂત્ર થશે કોનું? તો કે ભાઈ કે અને એપ્સિલન નોટ નું. ક્લિયર અહીંયા સુધી? ચલો બેટા, હવે આગળ વધશું. લખાઈ ગયું? ચલો. ઓકે, હવે જુઓ બેટા, આપણે ડિસ્કશન કરવાની છે કે માધ્યમમાં અને શૂન્યાવકાશમાં બળ જે છે એ બળના મૂલ્યમાં શું ફેરફાર થાય છે અને એ કઈ રીતના ડિપેન્ડ કરે છે એની ડિસ્કશન કરવાની છે. એટલે સૌથી પહેલા આપણે આના આ જ વિદ્યુતભારો છે, આ વિદ્યુતભારોને પહેલા મેં શેમાં રાખ્યા છે? શૂન્યાવકાશમાં રાખ્યા છે, ને પછી કોઈ માધ્યમમાં રાખી દીધા છે. માનો કે કેરોસીનમાં રાખી દીધા છે, ડીઝલમાં રાખી દીધા છે, કોઈ પણ એવા માધ્યમમાં મૂકી દીધા છે જેની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા ડિફરન્ટ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એવા ટાઈમે આપણે જે કહેવાય કે પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી નો સંબંધ મેળવવાનો છે બળના ફોર્મેટમાં. જે હવેનો પોર્શન છે એ પ્યોર બેટા નીટ બેઝ છે, એટલે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત ડિસ્કશન અહીંયા કરવાની છે. અહીંયા માત્ર ને માત્ર હાલ જે ટોપિક ચાલી રહ્યો છે પ્યોરલી નીટ બેઝ ચાલવાનો છે, તો આના ઉપર થોડું ધ્યાન આપશું. અને નીટના સારા એવા MCQ આના ઉપર પૂછાય છે, આપણે આજે સોલ્વ પણ કરવાના છે. તો ફટાફટ અહીંયા તમે જે હું નીટના પોઈન્ટ્સ લખાવું છું એ પોઈન્ટ્સ તમારે લખી નાખવાના છે. સૌથી પહેલા આપણે વાત કરવાની છે શેની? તો કે ભાઈ શૂન્યાવકાશમાં ને શૂન્યાવકાશમાં માનો કે બે વિદ્યુતભારો છે. ઓકે, ને શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળની આપણે ડિસ્કશન કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું લખશું અહીંયા કે શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ શૂન્યાવકાશમાં કેટલું હશે બેટા? F બરાબર 1/4 પાઈ એપ્સિલન નોટ. કેમ કે શૂન્યાવકાશ માટે છે અને શૂન્યાવકાશની પરમિટિવિટી આપણને એપ્સિલન નોટ આપી છે. ઓકે, ઇન્ટુ Q1 Q2 અપોન R નો વર્ગ. આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 1. ઓકે, હવે માધ્યમ માટે ને, હવે માધ્યમમાં આના આ જ બે વિદ્યુતભારો છે, આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. ઓકે, માધ્યમમાં આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. તો માધ્યમ માટે બેટા આપણે શું કરશું? Fm કરશું. Fm ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? 1/4 પાઈ એપ્સિલન. અહીંયા એપ્સિલન નોટ નહીં આવે, અહીંયા તમે એપ્સિલન m લખી શકો છો, પણ એપ્સિલન નોટ નહીં લખાય. જસ્ટ એપ્સિલન લખો અથવા એપ્સિલન m લખો. બરોબર? આને ખાલી તમે એપ્સિલન પણ લખી શકો છો, એપ્સિલન. ઓકે, આને કઈ રીતના વંચાય છે? એપ્સિલન. ઓકે, એપ્સિલન. ઓકે, આને આવી રીતના વંચાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો બેટા, એપ્સિલન m માધ્યમ માટે તમે m, અને માનો કે m ન લખો તો જસ્ટ એપ્સિલન લખશો તો પણ ચાલશે. ઓકે, જસ્ટ એપ્સિલન લખશો તો પણ ચાલશે. જસ્ટ એપ્સિલન લખશું તો પણ ચાલશે. આ એપ્સિલન તમે લખો તો પણ એ માધ્યમ માટે જ ગણવામાં આવે છે. તો ફટાફટ મેં m લખી નાખ્યું છે તો ભલે રહ્યું હવે. ઓકે, ચલો બેટા, તો આગળ વધશું. અહીંયા હવે આને ઇક્વેશન નંબર, અચ્છા, Q1 Q2 અપોન R નો વર્ગ. બંને વચ્ચેનું અંતર આપણે સરખું રાખ્યું છે, બંને પરનો વિદ્યુતભાર સરખો રાખ્યો છે, પણ માધ્યમ બદલાવી નાખ્યું. શૂન્યાવકાશમાં જે બળ લાગતું હતું એના એ પદાર્થને બે ને પકડીને શેમાં મૂકી દીધા? માધ્યમમાં. તો માધ્યમમાં કેટલું બળ લાગે છે? માધ્યમમાં કંઈક ને માધ્યમની પરમિટિવિટી કંઈક છે એવું આપણે માનીને ચાલીએ. તો બેટા સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખવામાં આવે. કોને? સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા આપણને શું મળશે બેટા?
એફ બાય એફ એમ, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગ્યું તો એફ ભાગ્યા એફ એમ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 upon R square divide by 1/4 પાઈ એપ્સિલોન, ઓકે જસ્ટ એપ્સિલોન રાખો, એપ્સિલોન એમ રાખો, એનાથી કોઈ ફરક ના પડે. ઓકે એપ્સિલોન Q1 Q2 upon R square. અહીંયા આપણને ખબર છે કે આ એનું ઈ જ છે, આ એનું ઈ જ છે, તો આખું Q1 Q2 ઉડી જશે, Q1 Q2 ઉડી જશે, R અને R નો વર્ગ ઉડી જશે. ઓકે અહીંયા જે છે 4 પાઈ ઉડી જશે, તો આપણી પાસે શું વધે છે? F ભાગ્યા એફ એમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ એપ્સિલોન છે ને છેદનો છેદ ક્યાં જાય બેટા? અંશમાં જાય, અને અંશનો જે છેદ છે એ ક્યાં જાય? છેદના અંશમાં જાય. એ આપણને બધાને ખબર છે. તો આ શું થશે? એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન નોટ થશે. અને આપણને ખબર છે કે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી જ્યારે શૂન્યાવકાશના પરમિટિવિટીના સાપેક્ષે લઈએ તો એને આપણે સાપેક્ષ પરમિટિવિટી કહીએ છીએ. શું કહેવાય છે? સાપેક્ષ પરમિટિવિટી, જેને રિલેટિવ પરમિટિવિટી કહેવામાં આવે છે. રિલેટિવ એટલે સાપેક્ષ, સાપેક્ષને ગુજરાતીમાં ઇંગ્લિશમાં રિલેટિવ કહેવાય. એટલે રિલેટિવ છે એટલા માટે ER એપ્સિલોન R લખાય છે. ક્લિયર અહીંયા સુધી? અને જે આ સાપેક્ષ પરમિટિવિટી છે એ જ કઈ રીતે ને ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે સાપેક્ષ પરમિટિવિટી છે એને આપણે કઈ રીતના ઓળખીએ છીએ? ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક K વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? તો આ થઈ જશે બેટા શું? આ થઈ જશે આપણું નવું સૂત્ર. શેના માટેનું? નીટના સારા એવા MCQ સોલ્વ કરવા માટેનું મોસ્ટ IMP સૂત્ર છે, ને આ સૂત્ર તમારે કમ્પલસરી ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા સંબંધ આની સાથેનો આનો સંબંધ લઈ લીધો, આની સાથે આ સંબંધ લઈ લીધો, ને આની સાથે આ સંબંધ પણ લઈ લીધો. હવે આની અંદર જ્યાં તમને આ તો બધી ખબર છે, બળ ક્યાં છે? આ કયું બળ છે? શૂન્યાવકાશમાં લાગતું બળ, આ માધ્યમમાં લાગતું બળ, આ માધ્યમની પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી, ને આ સાપેક્ષ પરમિટિવિટી છે. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. શું છે બેટા? ડાઇલેક્ટ્રિક અચળાંક, જે તમે બીજા ચેપ્ટરમાં કેપેસિટરમાં ભણવાના છો. ડાઇલેક્ટ્રિક અચળાંક, ઓકે, જે આપણે કેપેસિટરમાં ભણવાના છે બીજા ચેપ્ટરમાં. પણ અત્યારે તમે આ સૂત્ર ખાલી ધ્યાનમાં રાખો. ખૂબ મહત્વનું સૂત્ર છે, ઘણા એવા સારા MCQ આના ઉપર સોલ્વ થાય છે. ઓકે, હજી આના અંદર રિલેશન્સ આવશે, એ રિલેશન્સ પણ આપણે સોલ્વ કરશું. ફટાફટ પહેલા આટલું લખી નાખો. ચલો બેટા, ચલો આગળ વધશું હવે. ઓકે બેટા, ચલો તો નેક્સ્ટ આપણે ડિસ્કશન કરવાની છે કે ભાઈ કુલમના નિયમના અમુક મહત્વના મુદ્દાઓ છે કે કુલમનો નિયમ ક્યારે લાગુ પાડી શકાય, એની મહત્વની વાતો છે, એ વાતોને આપણે ડિસ્કશન કરવાની છે. તો ઓલરેડી 2-3 વાતો તો મેં કહી દીધી છે, પણ ફરીથી આપણે એક પોઈન્ટને સમજશું ને એના ઉપર ડિસ્કશન કરશું. પહેલી જ વાત એ છે કે કુલમનો નિયમ જે છે ને બેટા કેવો છે? સાર્વત્રિક છે. કેવો નિયમ છે કુલમનો નિયમ? સાર્વત્રિક નિયમ છે. કુલમનો નિયમ એ કેવો છે? સાર્વત્રિક. સાર્વત્રિક નિયમનો મતલબ એમ થાય બેટા કે એ દરેક જગ્યા પર લાગુ પડે છે, એવરી પાર્ટિકલ્સ પર લાગુ પડે છે, એવરી ચાર્जेस એટલે કે વિદ્યુતભારો પર લાગુ પડે છે, દરેક વિદ્યુતભારો પર લાગુ પડે છે, દરેક વિદ્યુતભાર પર લાગુ પડે, કોઈ લિમિટેશન્સ નથી, કોઈ મર્યાદાઓ નથી. કુલમનો નિયમ સાર્વત્રિક. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ સાર્વત્રિક હતો ને, એવી જ રીતના કુલમનો નિયમ પણ કેવો છે? સાર્વત્રિક નિયમ છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કુલમનો નિયમ જે છે એ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભારો પર જ લાગુ પડે છે. ઓકે, ખૂબ જ મહત્વની વાત છે. બિંદુવત વિદ્યુતભારો પર જ લાગુ પડે છે. એનો મીનિંગ શું થાય બેટા? બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય એની મેં તમને ઓલરેડી ડિસ્કશન કરી નાખી છે, પણ તમે અહીંયા લખી નાખશો તો એ વધારે સારું થશે તમારા માટે. ઓકે, બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? તો કે માનો કે કોઈ પણ બે પદાર્થ છે, કોઈ પણ બે પદાર્થ છે, ને પદાર્થના કદના સાપેક્ષે, કદ કે પરિમાણ, ઓકે, કદ કે પરિમાણ ના સાપેક્ષે તેમની વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય. તેમની વચ્ચેનું અંતર જે છે કેવું હોય? ખૂબ જ મોટું હોય. ક્લિયર અહીંયા સુધી? હવે આપણને ખબર છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ માટે આપણે ડિસ્કશન કરી ચૂક્યા. ગુરુત્વાકર્ષણમાં પણ જે ગુરુત્વાકર્ષણમાં જે ગુરુત્વ બળ લાગે છે એ બળ પણ બિંદુવત પદાર્થ પર જ લાગે છે. બિંદુવત પદાર્થ એટલે સાહેબ પૃથ્વી અને ચંદ્ર ક્યાંથી બિંદુવત થયા? પૃથ્વી અને સૂર્ય કેમ બિંદુવત? પણ તમે જોઈ શકો છો કે પૃથ્વી
પૃથ્વીથી જ્યારે આપણે સૂર્યને દેખીએ છીએ ત્યારે ખૂબ જ નાનો દેખાય છે, પૃથ્વીથી ચંદ્રને દેખીએ છીએ તો ખૂબ જ નાનો દેખાય છે, પૃથ્વીથી ઘણા બધા સ્ટાર્સ આપણે તારાઓ જોઈએ છે ખૂબ જ નાના. કેમ કે જે પરિમાણ છે કોનું, ચંદ્રનું ને પૃથ્વીનું, એના સાપેક્ષે એમની વચ્ચેનું જે અંતર છે ખૂબ જ મોટું છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ અંતર ખૂબ જ મોટું હોવાના કારણે આપણે પૃથ્વી અને ચંદ્રને, પૃથ્વી અને સૂર્યને પણ કેવા લીધા છે, બિંદુવત. એવી જ રીતના માનો કે વિદ્યુત ભારો બે આપ્યા છે, તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એના પરિમાણ કરતા, પદાર્થ અને પરિમાણ કરતા કેવું હોવું જોઈએ, ખૂબ જ મોટું હોવું જોઈએ. એટલે કે બિંદુવત વિદ્યુત ભારો પર જ અહીંયા કુલમ્બનો નિયમ લાગુ પડે છે. બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધું. કુલંબીય બળ જે છે એ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું જોવા મળે છે. આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરી તો ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષી હતું, જ્યારે કુલંબીય બળ આકર્ષી પણ છે ને અપાકર્ષી પણ છે. એટલે કે જ્યારે બે સમાન વિદ્યુત ભારો હોય, સમાન વિદ્યુત ભારો એટલે બેટા કેવા, બંને ધન. સમાન વિદ્યુત ભારો હોય તો સમાન વિદ્યુત ભારોમાં શું થાય બેટા, સમાન વિદ્યુત ભારો એટલે બંને ધન ધન કે ઋણ ઋણ. ઓકે, ધન ધન કે ઋણ ઋણ. તો એ વખતે ત્યાં શું સમાન વિદ્યુત ભારોમાં શું જોવા મળે છે, અપાકર્ષણ જોવા મળે છે. શું જોવા મળે છે બેટા, અપાકર્ષણ. માનો કે બે વિદ્યુત ભારો બંને ધન છે કે બંને ઋણ છે તો ત્યાં અપાકર્ષણ જોવા મળશે, જ્યારે અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ જોવા મળે છે. અસમાન વિદ્યુત ભારો વચ્ચે શું જોવા મળે છે, આકર્ષણ જોવા મળે છે. અસમાન વિદ્યુત ભારો એટલે કયા, તો એક ધન હોય ને એક ઋણ હોય. આવા બે વિદ્યુત ભારો હશે ત્યાં શું જોવા મળે બેટા, આકર્ષણ જોવા મળે છે. ઓકે, કુલમ્બના નિયમની આ ખાસિયત છે કે એ આકર્ષી પણ હોય છે ને અપાકર્ષી પણ જોવા મળે છે. કુલંબીય બળ જે છે એ કેન્દ્રરેખી બળ છે. હવે કેન્દ્રરેખી બળ એટલે શું એને આપણે સમજવું છે. કેન્દ્રરેખી એટલે શું, અને એક જ કેન્દ્ર પર ને કેન્દ્ર પર લાગવા વાળું બળ છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે Q1 વિદ્યુત ભાર આપ્યો છે અને આ Q2 વિદ્યુત ભાર આપ્યો છે. આ બે વિદ્યુત ભારો જે છે એ બે વિદ્યુત ભારોને જોડતી કોઈ રેખા હશે, બંનેના કેન્દ્રને જોડતી કોઈ એક રેખા હશે. માનો કે આ રેખા છે, બંનેના કેન્દ્રોને શું કરે છે, જોડે છે, અને બંને વચ્ચેનું અંતર આપણને r આપ્યું છે. બરોબર કે નહીં? તો કુલંબીય બળ છે ને એ હંમેશા કેન્દ્રરેખી બળ છે. આ બળ કેવું છે બેટા, કેન્દ્રરેખી બળ છે. કેન્દ્રરેખી બળ એટલે શું, એ બંનેના કેન્દ્રને જોડતી જે રેખા છે એ રેખા પર જ આ બળ લાગે છે. એવું નહીં થાય કે આના દ્વારા આના પર લાગતું બળ, માનો કે બંને ધન છે, માનો કે આપણે બંને ધન માની લઈએ તો આના દ્વારા આના પર લાગતું બળ આ બાજુ હશે અને બીજા દ્વારા પહેલા પર લાગતું બળ જે છે આ બાજુ હશે, અને પહેલા દ્વારા બીજા પર લાગતું બળ જે છે એ આ બાજુ હશે. તમે જુઓ આ બંને બળ કેવા લાગ્યા છે, એક જ જે બંનેને જોડતી રેખા છે એ રેખા પર જ લાગ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેન્દ્રરેખી બળ કોને કહેવાય, જે બે પદાર્થ આપ્યા છે, બે પદાર્થને જોડતી જે રેખા છે એ રેખા પર જ લાગતું બળ હોવાના કારણે એને કેન્દ્રરેખી બળ કહેવામાં આવે છે. હું તમને થોડું પ્રોપર વેમાં સમજાવી દઉં જેથી તમને ખ્યાલ આવે. ઓકે, કેન્દ્રરેખી બળ એટલે શું, એમ કેન્દ્રરેખી બળ એટલે શું એની વાત કરીએ. કેન્દ્રરેખી બળ એનો મિનિંગ શું થાય? ઓકે, તો બંને પદાર્થને જોડતી રેખા પર જ લાગતા બળને કયું બળ કહેવામાં આવે છે? કેન્દ્રરેખી બળ કહેવામાં આવે છે. કેન્દ્રરેખી બળ કહેવામાં આવે છે. ક્લિયર બેટા? ક્લિયર અહીંયા સુધી? તો આ થઈ જશે બેટા કેન્દ્રરેખી બળ. ઓકે, અને પેલું થઈ ગયું પદાર્થના કદ કરતા બંને વચ્ચેનું અંતર વધુ હોય એ બિંદુવત કહેવાય. આ કેન્દ્રરેખીને આપણે સમજીએ, આકૃતિ બનાવીને ફરીથી સમજાવું છું. માનો કે મારી પાસે બે વિદ્યુત ભાર છે, એક પરનો વિદ્યુત ભાર Q1 છે, એક બે પદાર્થ છે એના પરનો વિદ્યુત ભાર Q1 અને Q2 છે. બંને વચ્ચેનું અંતર માનો કે તમને r આપ્યું છે, અને બંનેને જોડતી જે રેખા છે જેને આપણે કઈ રેખા કહીએ છીએ? કેન્દ્રરેખી ને. બંનેના કેન્દ્રોને જોડતી રેખાને કઈ રેખા કહેવાય બેટા? કેન્દ્રરેખી અથવા કેન્દ્રરેખા કહેવાય. બરોબર ને? કેન્દ્રરેખા કહેવાય. હવે અહીંયા જે બળ લાગે છે, અહીંયા જે લાગતું બળ છે, માનો કે બંને ધન છે કે બંને ઋણ છે, તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. તો બંને અપાકર્ષી બળ જે છે એ આ બાજુ લાગતું હશે, ને આમાં પણ અપાકર્ષી બળ જે છે એ આ બાજુ લાગતું હશે. ક્લિયર અહીંયા સુધી? અપાકર્ષી બળ જે છે કેવું લાગતું હશે? આ બાજુ લાગતું હશે. ઓકે, તો એવું નથી થયું કે અહીંયા લાગતું જે બળ છે એ બળ આ ડાયરેક્શનમાં લાગે છે, અને આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આ બાજુ લાગે છે કે આ બાજુ લાગે છે, આવું થતું નથી.
એ હંમેશા કઈ દિશામાં લાગે છે? બંનેને જોડતી જે કેન્દ્ર રેખા છે એના પર જ લાગે છે. માનો કે આકર્ષી બળ હોય તો આ Q1 પર Q2 દ્વારા લાગતું બળ આ થશે ને Q2 પર Q1 દ્વારા લાગતું બળ પણ આ જ થશે. પણ આ બંને બળ કેવા હશે? કેન્દ્ર રેખી હશે. બંનેને જોડતી જે રેખા છે, બંનેના કેન્દ્રોને જોડતી જે રેખા છે એ રેખા પર જ લાગવા વાળા બળો હશે. એટલા માટે કુલંબીય બળ જે છે એ હંમેશા આપણે કેવું લઈશું? કેન્દ્ર રેખી બળ હોય છે. ક્લિયર અહીંયા સુધી? બીજી વાત કે જે આપણે કુલંબીય અચળાંક k જોયો, એ k નું મૂલ્ય CGS મૂલ્યમાં એનું મૂલ્ય કેટલું થાય છે? 1 એકમ થાય છે. ઓકે, આ ડાયરેક્ટ MCQ ઘણીવાર પૂછાયેલો છે અને પૂછાઈ શકે એવો છે. તો આ MCQ ધ્યાનમાં રાખવાનું કે k નું એટલે કે કુલંબીય અચળાંક k જે આપ્યો છે એ કુલંબીય અચળાંક k નું CGS મૂલ્ય કેટલું થાય? તમને ઓપ્શન આપી દીધા હોય 9 × 10⁹ અને 8.854 × 10⁻12 અને બીજા ઓપ્શન આપ્યા હોય ને એક આપ્યો હોય તો એક વિલ બી ધ રાઈટ આન્સર. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બીજું સૌથી મહત્વનો પોઈન્ટ કે કુલમનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. હવે વ્યસ્ત વર્ગનો નિયમ એટલે શું બેટા? વ્યસ્ત વર્ગનો નિયમ એટલે શું બેટા? કે અહીંયા આપણે કુલંબીય બળ માટે સૂત્ર હમણાં લખ્યું કે ભાઈ કુલંબીય બળ છે F બરાબર 1/4πε0 Q1 Q2 upon r સ્ક્વેર. અહીંયા આપણે જોયું કે F જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ શું થયો કે આ કુલમનો નિયમ છે એ કયા નિયમનું પાલન કરે છે? તો વ્યસ્ત વર્ગનો નિયમ બને છે. અહીંયા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાના કારણે એ નિયમ કેવો બને છે? વ્યસ્ત વર્ગનો નિયમ બને છે. અને એ નિયમ માટે જે આપણો આલેખ બને છે એ આલેખ બેટા કેવો બને છે? આવી રીતનો બને છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, પરવલયાકાર આપણે કહી શકીએ છીએ. ઓકે, ફટાફટ આટલું લખી નાખો. ઓકે, આ ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ફટાફટ લખી નાખો. ચલો વિડીયોને પોઝ કરશું અને સાથે સાથે લખતા જશું. ચલો નેક્સ્ટ આપણે ડિસ્કશન કરવાના છે કુલમનું સદિશ સ્વરૂપ. ખૂબ જ IMP 3 માર્ક્સની થિયરી છે એટલે આપણે એક પણ માર્ક્સ આમાં ન જાય એના માટેનો પ્રયત્ન કરશું. 3 માર્ક્સની થિયરી છે બેટા. 3 માર્ક્સમાં કુલમનો સદિશ સ્વરૂપ પૂછાય છે. તો સદિશ સ્વરૂપ જ્યારે પૂછાય તો સૌથી પહેલા કઈ રીતના લખવું એ પદ્ધતિ હું તમને કહી દઉં છું કે સદિશ સ્વરૂપ લખવા માટે આપણી પાસે શું પદ્ધતિ? પહેલા તો આપણે એની વ્યાખ્યા લખવાની. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે એ બળ બંનેના વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યાખ્યા લખ્યા બાદ સૂત્ર લખવાનું F બરાબર k Q1 Q2 upon r સ્ક્વેર. પણ આપણને ખબર છે કે કુલંબીય બળ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોય તો એને સદિશ સ્વરૂપે દર્શાવવું જોઈએ. તેથી આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ અહીંયા દર્શાવવાના છીએ. ઓકે, તો માનો કે મારી પાસે બે વિદ્યુતભારો આપ્યા છે અહીંયા. ઓકે, હું અહીંયા બે વિદ્યુતભાર લઉં છું. Q1 વિદ્યુતભાર બરોબર અને Q2 વિદ્યુતભાર. બંને વિદ્યુતભારો જે છે એનું સ્થાન સદિશ આપણને કંઈક આવી રીતના આપ્યું છે, જેનું સ્થાન સદિશ Q1 નું સ્થાન સદિશ મને આપ્યું છે બેટા. Q1 નું સ્થાન સદિશ આપ્યું છે. Q1 નું જે સ્થાન સદિશ આપ્યું છે એ મને R1 વેક્ટર આપ્યું છે અને Q2 નું જે સ્થાન સદિશ આપ્યું છે બેટા એ મને R2 વેક્ટર આપ્યું છે. બંને માનો કે સમાન છે. ઓકે, અહીંયા બંને વિદ્યુતભારો કેવા છે? સમાન વિદ્યુતભારો માટે. પહેલી જે આકૃતિ આપણે બનાવશું એ કોના માટે બનાવશું? સમાન વિદ્યુતભારો માટે. તો માનો કે આ બંને વિદ્યુતભારો કેવા છે? સમાન વિદ્યુતભારો છે. સમાન એટલે કે બંને ધન છે અથવા બંને ઋણ છે. બંને ધન છે અથવા બંને ઋણ છે. સમાન વિદ્યુતભારોની આપણે ડિસ્કશન કરશું, ત્યારબાદ અસમાન વિદ્યુતભારોની ડિસ્કશન કરશું. સમાન વિદ્યુતભારોમાં બેટા શું હોય? આકર્ષણ કે અપાકર્ષણ? તો આ બંને વચ્ચે અપાકર્ષણ હોય. તો અપાકર્ષણ કેવું હોય? કેન્દ્ર રેખી અપાકર્ષણ હોય. એટલે કે પહેલા પર બીજા દ્વારા લાગતું બળ ફોર્સ ઓન 1 due to 2 એ મને આ મળશે. પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ, પહેલા વિદ્યુતભાર પર બીજા દ્વારા લાગતું બળ. એવી રીતના બીજા પર લાગતું બળ ફોર્સ ઓન 2 due to 1. હવે તમને ખ્યાલ છે કે આ બીજા દ્વારા પહેલા પર લાગતું બળ છે એના કારણે એનું સ્થાનાંતરણ આ બાજુ થશે. તો એનું જે સ્થાનાંતર વેક્ટર છે R12 વેક્ટર અહીંયા બનશે ને ફોર્સ ઓન 2 due to 1 એટલે કે બીજા પર પહેલા દ્વારા લાગતું બળ છે એ આ દિશામાં હશે એટલે એનું જે સ્થાનાંતર સદિશ છે એ સ્થાનાંતર સદિશ બેટા કેવું હશે? R21 વેક્ટર. સદિશોના કોન્સેપ્ટથી આપણે અહીંયા લખશું. ક્લિયર બેટા? આ ક્યારે? જ્યારે બંને વિદ્યુતભારો કેવા હોય? સમાન હોય. ક્યારે? જ્યારે બંને વિદ્યુતભારો કેવા હોય બેટા? સમાન હોય. માનો કે બંને વિદ્યુતભારો અસમાન હોય તો એવા કિસ્સામાં શું થશે?
અને સમાન કિસ્સામાં આ બને છે. જો અસમાન હોય તો શું થશે? જો બેટા અહીંયા એક વસ્તુ છે કે Q1 અને Q2 નો જ્યારે ગુણાકાર કરવામાં આવે ને, Q1 અને Q2 નો જ્યારે ગુણાકાર કરવામાં આવે, Q1 અને Q2 નો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે શું મળે છે આપણને? Q1 અને Q2 નો જો ગુણાકાર કરવામાં આવે તો એનું મૂલ્ય જે છે એ હંમેશા 0 કરતા કેવું હશે? વધારે હશે. Q1 અને Q2 અને કેમ કે બંને ધન છે, બંને ધન છે એટલે કે 2 ગુણ્યા 2 શું મળે? 4. 0 કરતા વધારે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બંને ઋણ છે તો -2 ગુણ્યા -2 4 ધન મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? -2 ગુણ્યા -3 શું મળે? ધન. એટલે કે Q1 અને Q2 નો ગુણાકાર આ જગ્યા પર આપણને કેવો મળે છે? એક 0 કરતા વધુ મળે છે. હવે આગળ ડિસ્કશન આપણે કરશું કે જો બે સમાન વિદ્યુતભારો ના હોતા અસમાન વિદ્યુતભારો હોય, બે વિદ્યુતભારો કેવા હોય? અસમાન. અસમાન વિદ્યુતભારોમાં માનો કે આપણી પાસે આ એક Q1 વિદ્યુતભાર છે અને અહીંયા આપણને Q2 વિદ્યુતભાર આપ્યો છે. બંનેનું સ્થાન સદિશ છે, એ સ્થાન સદિશ આપણને આપી દીધું છે. આનું સ્થાન સદિશ R1 વેક્ટર અને આનું સ્થાન સદિશ આપણને R2 વેક્ટર આપી દીધેલ છે. હવે આ બંનેને જોડતી રેખાને આપણે કેન્દ્ર રેખા કહીએ છીએ. કેન્દ્ર રેખા જેવું બન્યું નથી પણ તમે એને ડોટેડ આવી રીતના મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અહીંયા મિક્સ થઈ ગયું છે. ચલો ફટાફટ એને ઇરેઝ કરીને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, અરે યાર કઈ વાંધો નહીં. ચલો ઓકે, ચલો મારા માટે નવું છે બોર્ડ. ચલો બેટા અહીંયા ફટાફટ. ઓકે, હા, તો અહીંયા આ જે રેખા છે આ બંનેને જોડતી રેખા છે અને આપણે કઈ રેખા કહીએ છીએ? કેન્દ્ર રેખી રેખા કહીએ છીએ. અને આ જે છે આ બળ છે એ બળ કઈ બાજુ લાગતું હશે? તો ભાઈ પહેલા દ્વારા બીજા પર લાગતું બળ, હે ને? ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. બીજા દ્વારા પહેલા પર લાગતું બળ ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 ને અહીંયા થશે ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 અને એના લીધે આના સ્થાનાંતર સદિશ પણ આપણને R12 વેક્ટર અને R21 વેક્ટર જોવા મળશે. ક્લિયર? તો સૌથી પહેલા જે છે આ કયા માટે છે? સમાન કે અસમાન વિદ્યુતભારો માટે. તો આ ડિસ્કશન થાય છે બેટા અસમાન વિદ્યુતભારો માટે. ને અસમાન વિદ્યુતભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ કે આકર્ષણ? અહીંયા શું હોય બેટા? અપાકર્ષણ હોય. અહીંયા શું હોય? અપાકર્ષણ. સમાન વિદ્યુતભારો વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. જ્યારે અસમાન વિદ્યુતભારો વચ્ચે શું હોય બેટા? આકર્ષણ હોય. અસમાન વિદ્યુતભારો વચ્ચે શું હોય? આકર્ષણ હોય. ક્લિયર અહીંયા સુધી? અહીંયા આપણને શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આને આપણે ડિરાઈવ કઈ રીતના કરવાનું? સૌથી પહેલા આકૃતિઓ બંને બનાવી દેવાની, ત્યારબાદ આપણે એનું ડેરિવેશન કરશું. હવે વાત કરશું આના ડેરિવેશનનું, કઈ રીતના ડિરાઈવ કરી શકાય છે. આખી થિયરીને આપણે અહીંયા ડિરાઈવ કરવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ આપણે આગળ વધશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ બંને કિસ્સામાં અહીંયા હા યસ એક મેઇન વસ્તુ આ છે કે અહીંયા જે Q1 અને Q2 નો ગુણોત્તર છે, Q1 અને Q2 નો ગુણાકાર છે, ઓકે, એ ગુણાકાર 0 કરતા કેવો હશે બેટા? નાનો હશે. Q1 અને Q2 નો ગુણાકાર છે એ 0 કરતા નાનો હશે. કેમ કે બે માઇનસ, એક ધન છે ને એક ઋણ છે, અસમાન છે ને, તો એક ધન હશે ને એક ઋણ હશે. એક ધન છે 2 ગુણ્યા -3 તો એ કેટલું થશે? જવાબ -6 થશે. અને જે માઇનસ થવાનો છે એ 0 કરતા નાનો હશે. તો આ રિલેશન થોડા યાદ રાખજો, ધ્યાનમાં રાખજો કે આ રિલેશન છે કંઈક. ઓકે, ચલો બેટા ફટાફટ આપણે આગળ ડિસ્કશન કરશું. ઓકે, હવે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે દર્શાવવાનો છે. આપણને ખબર છે કે બળ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો મારે એને સદિશ સ્વરૂપે દર્શાવવું પડે. તો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે દર્શાવવા માટે પહેલા તમારે વ્યાખ્યા લખવાની, વ્યાખ્યા લખીને સૂત્ર લખવાનું F = K Q1 Q2/R². ઓકે, અને એના બાદ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ એમ કરીને હવે હું થિયરી લખાવું તમારે સ્ટાર્ટ કરવાની છે. ઓકે, તો સૌથી પહેલી વાત કરીએ તો Q1 દ્વારા Q2 પર અથવા Q2 દ્વારા Q1 પર લાગતું બળ, અને વિદ્યુતભાર Q2 દ્વારા Q1 પર લાગતું બળ. તો ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. ઓકે, ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 અને બીજા દ્વારા પહેલા પર લાગતું, એટલે પહેલા પર બીજા દ્વારા લાગતું બળ એમ પણ તમે લઈ શકો છો. તો આ થશે F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, હું K ના ફોર્મેટમાં રાખું, 1/4πε0 ના રાખું, એનાથી કોઈ ફરક પડવાનો નથી. 1/4πε0 ના ફોર્મેટમાં રાખશું તો પણ વાંધો નથી ને K ના ફોર્મેટમાં રાખશું તો પણ વાંધો નથી. આમ તો K ના ફોર્મેટમાં રાખશું તો આપણને એટલું લખાણ ઓછું થઈ જશે, એટલા માટે હું K ના ફોર્મેટમાં રાખું છું. ઓકે, K Q1 Q2/R12. ઓકે, નો ફોર્સ અને
પહેલા પર બીજા દ્વારા લાગતું બળ છે અથવા બીજા દ્વારા પહેલા પર લાગતું બળ છે, તો અહીંયા આ સદિશ સ્વરૂપ છે અને સદિશ સ્વરૂપે મારે જો દર્શાવવું હોય તો r12 નો આ સ્થાનાંતર સદિશ આવશે. પછી અહીંયાથી અહીંયાનું સ્થાનાંતર થાય છે, r12 વેક્ટર થશે. ઓકે, r12 વેક્ટર પણ અહીંયા આપણે એનું મૂલ્ય લીધું છે. અહીંયા શું લીધું છે બેટા? આપણે મૂલ્ય લીધું છે. અને હું ફરીથી લખું છું, આપણે અહીંયા શું કર્યું છે? r12 વેક્ટર ના મૂલ્યનો વર્ગ. ઓકે, હવે આપણને ખબર છે કે જો સદિશ સ્વરૂપે હું કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવું છું તો એના માટે મારે એકમ સદિશ લખવો પડે ને એ એકમ સદિશ કયો હશે? r12 કેપ. r12 કેપ શું દર્શાવે છે? એકમ સદિશ છે. અને જે કોની દિશાનો એકમ સદિશ દર્શાવે? બળ કઈ દિશામાં લાગે છે તો જે બાજુ એનું સ્થાનાંતર થાય છે, એટલે કે સ્થાનાંતરની દિશાનો એકમ સદિશ છે. ને સ્થાનાંતરની દિશાનો એકમ સદિશ બળની દિશા દર્શાવે છે. જે પદાર્થનું જે દિશામાં સ્થાનાંતર થાય છે એ દિશામાં જ બળ લાગતું હોય, જે બાજુ એનું સ્થાનાંતર થાય એ જ દિશામાં બળ લાગતું હોય, તો બળનો એકમ સદિશ મારે કયો લેવો પડે? જેની બાજુ એનું સ્થાનાંતર. માનો કે બળ, આપણે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ કઈ બાજુ લાગી રહ્યું છે, શાના આધારે નક્કી કરીએ કે એ પદાર્થ કઈ બાજુ ગતિ કરી રહ્યો છે, એ પદાર્થ કઈ બાજુ સ્થાનાંતરિત થઈ રહ્યો છે, એના આધારે નક્કી કરી શકાય ને. તો અહીંયા r12 વેક્ટર છે એ એનો સ્થાનાંતર સદિશ છે અને એનો કેપ આપણે કર્યું છે એનો એકમ સદિશ દર્શાવે છે ને એ એકમ સદિશ આપણને આવી રીતના મળે છે. ક્લિયર અહીંયા સુધી? આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 1. ઓકે, આને ઇક્વેશન નંબર આપી દઈશું 1. ઓકે, અહીં r12 વેક્ટર શું છે બેટા? અહીં r12 કેપ, r12 કેપ બરાબર શું થાય? તો r12 વેક્ટર ડિવાઈડ બાય r12 વેક્ટરનું મૂલ્ય. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આ વેલ્યુ જો હું ઉપરના સમીકરણમાં મૂકું તો કઈ રીતના મળશે મને? તેથી force on 1 due to 2 is equal to k q1 q2 upon r12 વેક્ટરનું મૂલ્યનો વર્ગ ઇન્ટુ, હવે અહીંયા r કેપ જે છે એની જગ્યાએ હું આ વેલ્યુ મૂકી દઉં તો આ શું થશે? બોલો બેટા. r12 વેક્ટર ડિવાઈડ બાય r12 વેક્ટરના મૂલ્યનો વર્ગ. ક્લિયર? સોરી, અહીંયા વર્ગ નહીં આવે ને, અહીંયા તો જસ્ટ મૂલ્ય આવશે. અહીંયા જસ્ટ મૂલ્ય આવશે. ઓકે, r12 વેક્ટરનું મૂલ્ય. આને ફર્ધર સોલ્વ કરશું તો બેટા શું મળશે? k q1 q2 અપોન r12 વેક્ટરનું મૂલ્ય અને એનો ઘન થશે, જ્યારે પાછળ શું વધશે? r12 વેક્ટર. તો ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 એ શું મળશે મને? k q1 q2 ઓકે અપોન r12 નો ઘન. અહીંયા r12 વેક્ટર છે એનો ઘન થઈ જશે ઇન્ટુ r12 વેક્ટર મળી જાય છે. ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું, આગળ વધીએ તો બેટા અહીં આપણને ખબર છે, શું ખબર છે કે r12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર. ક્લિયર કે નહીં? તો આ સમીકરણ ઉપરના સમીકરણમાં મૂકીએ તો આપણે લખી શકીએ અહીંયા કે તેથી f12 વેક્ટર is equal to k q1 q2 upon r12 વેક્ટર નો ઘન ના મૂલ્યનો ઘન ઇન્ટુ અહીંયા શું હશે? આ r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર. ક્લિયર અહીંયા સુધી? આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 2. આમ તો અહીંયા બે ઇક્વેશન કર્યા હોત તો ચાલો, પણ મેં કર્યા નથી કેમ કે અહીંયા આ જે રિલેશન છે એ રિલેશન પરથી ડાયરેક્ટ બીજું રિલેશન લઈ લીધું છે. તો આ એક ઇક્વેશન મળશે, ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. ઓકે ઓકે, આ વિદ્યુતભાર q2 દ્વારા q1 પર લાગતું બળ આપણને મળી ગયું. ઓકે, વિદ્યુતભાર q2 દ્વારા q1 પર લાગતું બળ. ક્લિયર અહીંયા સુધી? હવે એવી જ રીતના લખીને પણ તમે કરી શકો છો, પણ નહીં લખવાનું કેમ કે 3 માર્ક્સમાં છે. તો એવી જ રીતના લખીને તમે કરી શકો છો કે f21 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ધીસ એન્ડ ધીસ, બટ ન કરો તો વધારે સારું છે. તમે આની આ જ પદ્ધતિને ફોલો કરજો. હું અહીંયા ખાલી એવી રીતના લખી દઉં છું. ઓકે, એવી જ રીતે વિદ્યુતભાર q2 દ્વારા q1 પર q2 દ્વારા નહીં q1 દ્વારા ને q2 દ્વારા નહીં q1 દ્વારા q2 પર q1 દ્વારા q2 પર લાગતું
બળ. તો એ બળ કેટલું મળશે આપણને? તો જો બેટા આનું આ જ રિલેશન છે, તમારે જ્યાં 1 2 હતું ત્યાં 2 1 કરી દેવાનું છે. હું આખું ડેરિવેશન નથી કરાવતો, તમે રિપીટ કરશો તો ચાલશે, નહીં કરો તો પણ ચાલશે. ઓકે, કરશો તો વધારે પ્રિફરેબલ છે, ન કરો તો એવું કંઈ નથી કે તમારા માર્ક્સ કાપી નાખશે, પણ કરો તો વધારે પ્રિફરેબલ છે. તો હું એવી જ રીતના કરીને આવી રીતના ડાયરેક્ટ સૂત્ર લખી દઉં છું. ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R21 વેક્ટર ના મૂલ્યનો ઘન, અને અહીંયા આવશે બેટા R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, આ રિલેશન અને સૂત્ર નંબર આપી દઈશું આપણે 3. ઓકે, હવે આપણને ખબર છે કે ભાઈ R12 વેક્ટર છે, બરોબર, એટલે કે R1 વેક્ટર માઇનસ R2 વેક્ટર, R1 વેક્ટર માઇનસ R2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર. લખાય કે ન લખાય? આનું આ જ સૂત્ર છે. મેં શું કર્યું છે, R2 ને બહાર લઈ લીધા છે. ઓકે, અને આવી રીતના લખીએ તો માઇનસ આગળ આવી જશે, અને ડાયરેક્શન બંનેની ઓપોઝિટ હોવાના કારણે માઇનસ આવી જશે અહીંયા. તો આ બંને જે છે, આ બંને એકબીજાના કેવા છે? વિરુદ્ધ. ભાઈ આ એકમ અને આ બાજુ આ ડાયરેક્શન દર્શાવે છે. ઓકે, આ બંનેની દિશા કેવી મળે છે? એક્ઝેક્ટ વિરુદ્ધ મળે છે. તો આપણે અહીંયા કહી શકીએ કે સમીકરણ 3 અને 4 પરથી, સમીકરણ 3 અને 4 પરથી ફોર્સ on 1 due to 2 is equal to force on Q due to 1. પણ આ બંને વચ્ચેનું મૂલ્ય જે કહેવાય કે સંબંધ કેવો મળશે? ઋણ મળે છે. બંને વચ્ચેનો સંબંધ કેવો મળે છે બેટા? ઋણ મળે છે. બંને વચ્ચેનો સંબંધ અહીંયા કેવો મળે છે? ઋણ. એટલે આપણે કહી શકીએ કે કુલમનો નિયમ જે છે એ ગતિના ત્રીજા સમીકરણ, ગતિના નિયમનું પાલન કરે છે. ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. આપણે કહી શકીએ અહીંયા કે કુલમનો નિયમ ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. ક્લિયર અહીંયા સુધી બેટા? તો આ થઈ જશે કુલમનો સદિશ સ્વરૂપ. 3 માર્ક્સની થિયરી છે. આ થિયરીને પહેલા સરસ મજાની પહેલે વ્યાખ્યા લખવાની, વ્યાખ્યા લખીને સૂત્ર લખવાનું, F બરાબર K Q1 Q2 upon R². ત્યારબાદ આ બે આકૃતિઓ બનાવવાની. આ આકૃતિઓ બનાવ્યા પછી આખું ડેરિવેશન કરવાનું છે. પહેલાનું તમે ડેરિવેશન કરો અને બીજાનું ડેરિવેશન એવી જ રીતના કરીને ન કરો તો પણ ચાલે, પણ કરશો તો વધારે પ્રિફરેબલ છે. ઓકે, અને આવી રીતના તમે લખી શકો છો. પછી એક સમીકરણ આ મળ્યું, એક સમીકરણ આ મળ્યું, બંને સમીકરણની અંદર આ રિલેશન મૂક્યું. આ રિલેશનના આધારે અહીંયા આપણે જોયું કે બંનેની ડાયરેક્શન કેવી છે. આનું સ્થાનાંતર જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં આનું સ્થાનાંતર છે. આનું સ્થાનાંતર જે આ બાજુ અને આનું સ્થાનાંતર આ બાજુ છે, તો આનું સ્થાનાંતર આ બાજુ, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. આ ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 આ બાજુ છે, તો ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 આ બાજુ છે. ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 આ બાજુ છે, તો ફોર્સ ઓન 2 ડ્યુ ટુ, મતલબ બંનેના સ્થાનાંતર કેવા છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે કે આપણે કહી શકીએ કે બંને બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે એક એક્શન રિએક્શન પેર બને છે. એટલા માટે કુલમનો નિયમ ત્રીજા નિયમનું, ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું. કોના? કુલમનો નિયમ જે છે એ કોના ગતિના? ન્યૂટનના. ઓકે, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે ડિસ્કશન કરવાની છે નેક્સ્ટ પોઈન્ટની. ઓકે, ચાલો બેટા. મહત્વના મુદ્દાઓ છે, કઈક એની મર્યાદાઓ છે. કુલમના નિયમની કઈક મર્યાદાઓ છે, એ મર્યાદાઓને આપણે ડિસ્કશન કરવાની છે. ઓકે, કુલમનો નિયમ જે છે ને એ વિપરીત થયેલા વિદ્યુતભારો પર લાગુ પડતો. માનો કે સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય, કે ગોળો હોય, ગોળા પર વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય, તો એના ઉપર જે કહેવાય કે કુલમનો નિયમ લાગુ પડી શકતો નથી. તો કોના પર લાગુ પડે છે? માત્ર ને માત્ર શેના પર લાગુ પડે છે કુલમનો નિયમ? માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભારો પર જ લાગુ પડે છે. ઓકે, હવે આનો મીનિંગ શું થાય છે એ હું તમને સમજાવું. કુલમનો નિયમ જે છે એ વિપરીત થયેલા વિદ્યુતભારો પર લાગુ પડતો નથી, માત્ર બિંદુવત વિદ્યુતભારો પર જ લાગુ પડે છે. વિતરિત થયેલા એટલે શું? માનો કે મારી પાસે એક ગોળો છે, આ ગોળા પર કેવો વિદ્યુતભાર આપ્યો છે? આપણને ધન વિદ્યુતભાર આપ્યો છે. આ ગોળા પર કેવો વિદ્યુતભાર આપ્યો બેટા? આપણને ધન વિદ્યુતભાર આપ્યો છે. ને એક બીજો ગોળો છે, આ ગોળા પર પણ મને વિદ્યુતભાર કેટલો આપ્યો છે? ધન વિદ્યુતભાર આપ્યો છે. હવે તમે જોઈ શકો છો કે આ બંનેના ગોળાના પરિમાણ એટલે કે કદ જે છે એ કદના સાપેક્ષે બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર ખૂબ મોટું હોય એવું તમને ફીલ થાય છે? ના,
बरोबर के नहीं? अहींया विद्युत भारનું શું થયેલું છે? વિતરણ થયેલું છે. તો આ વિતરિત થયેલો વિદ્યુત ભાર છે. વિતરિત થયેલ વિદ્યુત ભાર છે. ને વિતરિત થયેલ વિદ્યુત ભાર હોય એ જગ્યા પર, એટલે કે બે વિદ્યુત ભારિત મોટા મોટા ગોળાઓ હોય જેની ત્રિજ્યા સ્મોલ આર હોય ને બંને વચ્ચેનું અંતર જે છે એ આર ડેશ હોય, આની ત્રિજ્યા પણ કંઈક માનો કે સ્મોલ આર આપી છે અથવા કેપિટલ આર લઈ લો, એનાથી કોઈ ફરક ન પડે, સ્મોલ આર કે કેપિટલ આર તમે લઈ શકો છો. ચલો અહીંયા ત્રિજ્યા મેં આર લીધી છે તો તમારા માટે એ કહી દઉં, અહીંયા આપણે કેપિટલ આર ત્રિજ્યા લઈએ, અહીંયા પણ આપણને કેપિટલ આર ત્રિજ્યા આપી છે. તો અહીંયા વિતરિત થયેલો વિદ્યુત ભાર કેવો છે બેટા? વિતરણ થયેલો છે, આખા સરફેસ પર, આખી સપાટી પર વિતરિત થયેલો છે. તો અહીંયા આપણે કુલમનો નિયમ લાગુ પાડી શકવાના નથી. ક્યાં લાગુ પાડી શકાય? જ્યારે બંને વિદ્યુતભારો કેવા હોય બેટા? બિંદુવત હોય. બંને વિદ્યુતભારો Q1 અને Q2 બંને વિદ્યુતભારો જે છે કેવા હોય? બિંદુવત. વિતરિત થયેલો વિદ્યુતભાર હોય તો બેટા આના પર આપણે કુલમનો નિયમ લાગુ પાડી શકતા નથી. આને આપણે ડિસ્કશન કરશું આગળ. માનો કે મારી પાસે એક સળિયો છે. શું છે બેટા? સળિયો છે. અને આ જે સળિયો છે એના ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. ક્લિયર બેટા? અહીંયા આપણે ધન વિદ્યુતભાર વિતરિત, આ જગ્યા પર પણ કોઈ ધન વિદ્યુતભાર મેં મૂકી દીધો છે Q1, બરોબર. બંને વચ્ચેનું અહીંયાથી અંતર તમને આપી દીધું છે A. તો તમે જુઓ કે આ વિતરિત થયેલો વિદ્યુતભાર છે. કેવો છે બેટા? વિતરિત થયેલો વિદ્યુતભાર છે. ને વિતરિત થયેલ વિદ્યુતભાર હોય તો આ વિતરિત થયેલા વિદ્યુતભાર પર આના પર લાગતું બળ આપણે લાગુ પાડી શકતા નથી. ડાયરેક્ટ કુલમનો નિયમ અહીંયા એપ્લાય કરી શકવાના નથી. પણ હા, કરી શકીએ છીએ. આપણે શું કરશું? આના ઉપર એક નાનકડો સૂક્ષ્મ ખંડ લઈ લેશું અને એના પરનો વિદ્યુતભાર માનો કે સૂક્ષ્મ છે, ઓકે, અને એનું અંતર અહીંયાથી માનો કે x આપ્યું છે. તો એ સૂક્ષ્મ ખંડ દ્વારા લાગતું બળ જે છે એ બળ તમને Q × dQ/r x એટલે કે x નો વર્ગ આવી રીતના આપણે મેળવી શકીએ છીએ. પછી એનું સંકલન કરશું એટલે ટોટલ બળ મળી જશે. ક્લિયર અહીંયા સુધી બેટા? તો આ રિલેશન આપણે આગળ ભણવાના છે, ડિસ્કશન કરવાના છીએ, ઓકે. તો વિતરિત થયેલો વિદ્યુતભાર હોય ને તો આના ઉપર હું ડાયરેક્ટ કુલમનો નિયમ લાગુ ન પાડી શકું. માનો કે આના પરનો વિદ્યુતભાર, ટોટલ વિદ્યુતભાર Q હતો તો હું ડાયરેક્ટ F બરાબર આવી રીતના ન લખી શકું કે આના વચ્ચેનું અંતર કેટલું? તો કે A નો વર્ગ, અને આ સૂત્ર તમે લખશો તો ખોટો પડશે તમારો જવાબ. ડાયરેક્ટ ન લખી શકાય. કેમ કે અહીંયા વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, એના માટે પદ્ધતિ છે, ઓકે. માનો કે વિતરિત થયેલા વિદ્યુતભાર માટે પદ્ધતિ છે, ત્યાં કુલમનો નિયમ કઈ રીતના લાગુ પાડી શકાય? સૂક્ષ્મખંડ લેવાનો, સૂક્ષ્મખંડ દ્વારા પછી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો આ બહુ જ મહત્વની વાત હતી જે તમારે ધ્યાનમાં રાખવાની કે ભાઈ કુલમનો નિયમ વિતરિત થયેલા વિદ્યુતભારો પર લાગુ પાડી શકાતો નથી. માત્ર ને માત્ર શેના પર લાગુ પાડી શકાય છે? બિંદુવત વિદ્યુતભારો પર જ લાગુ પાડી શકાય છે. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટની ડિસ્કશન કરશું કે જ્યારે બંને વિદ્યુતભારો ગતિમાન હોય ને ત્યારે કુલમનો નિયમ લાગુ પડતો નથી, ઓકે. આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે. આની અંદર 3 ભાગ પડે છે. પહેલો ભાગ જે પડે છે એની ડિસ્કશન કરશું, પછી બીજા ભાગની ડિસ્કશન કરશું, પછી ત્રીજા ભાગની ડિસ્કશન કરશું. પહેલામાં માનો કે બંને વિદ્યુતભારો કેવા હોય? સ્થિર હોય. Q1 અને Q2 આ બંને કેવા છે? બિંદુવત છે અને બંને વચ્ચેનું અંતર r આપ્યું છે. તો અહીંયા બેટા કુલમનો નિયમ લાગુ પડે છે. અહીંયા કુલમનો નિયમ, ઓકે, અહીંયા કુલમ્બનો નિયમ જે છે એ લાગુ પડે છે. શું થાય છે? અહીંયા કુલમનો નિયમ લાગુ પડે છે, ઓકે. કુલમનો નિયમ શું થાય છે? લાગુ પડે છે. અહીંયા કુલમનો નિયમ લાગુ પડે છે. કેમ કે બંને વિદ્યુતભારો કેવા છે? સ્થિર છે. બંને વિદ્યુતભારો કેવા છે? સ્થિર છે. આપણે બંને વિદ્યુતભારો જ્યારે સ્થિર હોય, પહેલો કિસ્સો શું છે? જ્યારે બંને વિદ્યુતભારો કેવા હોય? સ્થિર હોય. જ્યારે બંને વિદ્યુતભારો કેવા હોય? સ્થિર હોય. બંને વિદ્યુતભાર કેવા હોય? સ્થિર હોય. આવા કિસ્સામાં બંને વિદ્યુતભાર સ્થિર હોય એવા કિસ્સામાં કુલમનો નિયમ જે કહેવાય કે લાગુ પડે છે. ત્યારબાદ બીજી વાત કરીએ, બીજા પોઈન્ટની ડિસ્કશન કરીએ. બીજા પોઈન્ટમાં એક ગતિમાન હોય ને એક સ્થિર હોય, એટલે કે એક ગતિમાન હોય જ્યારે બીજો સ્થિર હોય. આવા કિસ્સામાં માનો કે આનું ઉદાહરણ આપણે લઈએ તો આનું ઉદાહરણ સરસ મજાનું ઉદાહરણ કયું છે? તો કે માનો કે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, ઓકે. તો અહીંયા આના વચ્ચેનું કંઈક ત્રિજ્યા r આપી છે, બંને વચ્ચેનું અંતર આપ્યું છે. આ ધન વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુતભાર છે.
તો અહીંયા કુલંબીય બળ એને પકડી રાખે છે ને અહીંયા કેમ એ રોટેટ કરે છે, કુલંબીય બળ આના પર લાગુ પડે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ વિદ્યુતભાર કેવો છે, ગતિમાન છે, બરોબર. જ્યારે આ વિદ્યુતભાર કેવો છે, સ્થિર છે. એટલે કે એક વિદ્યુતભાર સ્થિર હોય ને એક વિદ્યુતભાર કેવો હોય, ગતિમાન હોય, ત્યારે પણ આપણે કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાય છે. કુલમ્બનો નિયમ કેવો है ना, लागू पाड़ी सके अथवा लागू पड़े छे. ओके, कूलम्बनो नियम अहींया पण लागू पड़े छे. त्यारबाद बात करशुं नेक्स्ट. तो नेक्स्ट आपणे तीजो पॉइंट लेशुं के जो बंने गतिमान होय, बंने विद्युतभारो केवा होय, बंने विद्युतभारो गतिमान होय, बंने विद्युतभारो गतिमान होय तो एवा किस्सामां આપણે કુલમ્બનો નિયમ લાગુ પાડી શકશું નહીં. ઓકે, આ ગતિની વાત આવે ને એટલે આ 3 પોઈન્ટ મેં તમને સમજાવી દીધા, તમને કોઈ કન્ફ્યુઝન ન રહે એટલા માટે. ઓકે, ખાસ બંને વિદ્યુતભારો કેવા હોય, ગતિમાન. માનો કે આપણી પાસે એક Q1 વિદ્યુતભાર છે અને Q1 વિદ્યુતભારનો વેગ V1 આપ્યો છે અને એક Q2 વિદ્યુતભાર છે. બંને ગતિ કરી રહ્યા છે, બંને અલગ અલગ વેગથી ગતિ કરી રહ્યા છે. તો આ બંને વચ્ચે માનો કે કંઈક અંતર R આપ્યું છે, તો આ R અંતરને કોઈ લેવા દેવા જ નથી. અહીંયા કુલંબીય બળ લાગુ પાડી શકાશે નહીં. અહીંયા કુલંબીય બળ લાગુ પડશે નહીં, અથવા કુલમ્બનો નિયમ લાગુ પડશે નહીં, કુલંબીય બળ નહીં. કુલમ્બનો નિયમ જે છે એ લાગુ પડશે નહીં. કુલમ્બનો નિયમ લાગુ પડશે નહીં. ક્લિયર બેટા? તો આ 3 રિલેશન છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે બે વિદ્યુતભારો ગતિમાન હોય ત્યારે કુલમ્બનો નિયમ લાગુ પડતો નથી. પણ આની અંદર કન્ડિશન મેં લીધી છે કે બંને ગતિમાન એટલે કે જો બંને સ્થિર હોય તો લાગુ પડે જ છે, એ આપણે જોઈ લીધું. બંને સ્થિર હોય ત્યારે લાગુ પડે છે. એક ગતિમાન હોય અને એક સ્થિર હોય તો પણ કુલમ્બનો નિયમ લાગુ પડે છે. પણ જો બંને ગતિમાન હોય તો પછી કુલમ્બનો નિયમ લાગુ પડી શકશે નહીં. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે, સ્પષ્ટ ક્લિયર રાખવાની છે. ફટાફટ લખી નાખો, આગળ વધીએ. ચલો બેટા, જો R નું મૂલ્ય 10⁻15 થી નાનું હોય તો કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાશે નહીં. અહીંયા માઇનસ આવશે. ઓકે, અહીંયા કેવું આવશે? માઇનસ. R નું મૂલ્ય 10⁻15 કરતા પણ નાનું હોય તો કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાશે નહીં. એટલે કે જે કહેવાય કે ન્યુક્લિયસની અંદર કુલમ્બનો નિયમ લાગુ. હા, સ્થિત વિદ્યુત બળ લાગે છે, સ્થિત વિદ્યુત ન્યુક્લિયસની અંદર લાગે છે, સ્થિત વિદ્યુત બળ લાગે છે, પણ ત્યાં કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાતો નથી. આની વેલ્યુ ઘણીવાર R ઇઝ લેસ ધેન 10 જે કહેવાય ને કે -13 પણ હોય છે, પણ તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. R ઇઝ લેસ. આની વેલ્યુ અલગ અલગ હોઈ શકે છે, અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ હોય છે. ક્લિયર અહીંયા સુધી બેટા? હવે સૌથી મહત્વની વાત કે સ્થિત વિદ્યુત, અહીંયા આપણે કુલમ્બનો નિયમ જે અભ્યાસ કરી રહ્યા છીએ એ કુલમ્બનો નિયમ કોના પર લાગુ પડે છે? સ્થિત વિદ્યુત એટલે કે સ્થિર વિદ્યુતભારો પર જ લાગુ પડે છે. ઓકે, આ વાત આપણે ડિસ્કશન કરી. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે જે સ્થિત વિદ્યુત બળ એટલે કે કુલંબીય જે બળ છે એ સંરક્ષિત હોય છે. સ્થિત વિદ્યુત બળ કેવું હોય છે? સંરક્ષિત હોય છે, એટલે કે એનું સંરક્ષણ થાય છે. બીજી વાત કરીએ કે સ્થિત વિદ્યુત બળ દ્વારા બંધ ગાળવા માટે થતું કાર્ય હંમેશા કેવું હોય? શૂન્ય હોય. હવે આપણને ખબર છે, ઓલરેડી 11માં આપણે ભણી ચૂક્યા કે જ્યારે સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષિત હોય એટલે કે કોઈ પણ સંરક્ષિત બળ દ્વારા થતું કાર્ય જે છે એ બંધ ગાળા માટે થતું કાર્ય હંમેશા કેવું હોય છે? શૂન્ય હોય છે. એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. આ ખાલી નોટ પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે કુલંબીય બળ છે એ કેવું છે? સંરક્ષિત છે. અને કુલંબીય બળ દ્વારા થતું કાર્ય કોના માટે? કોઈ પણ બંધ ગાળા માટે થતું કાર્ય, એટલે કે અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા ઓકે, એ બળ દ્વારા થતું કાર્ય જે છે એ ઓલવેઝ કેવું રહેવાનું છે? શૂન્ય રહેવાનું છે. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ચલો ફટાફટ આના પછી આપણે એના MCQ લેવાના છે. મસ્ત પ્રશ્નો આપી દીધા છે કે જો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ડબલ કરવામાં આવે તો બંને વચ્ચેનું નવું બળ શોધો. બહુ મસ્ત પ્રશ્ન છે ને આના ઉપર આપણે સરસ મજાની શોર્ટ ટ્રીક પણ આપણે છેલ્લે તમને કહેવાના છીએ. છેલ્લે એટલે કે આ પ્રશ્નની અંદર જ આપણે ડિસ્કશન કરવાના છીએ. તો ફટાફટ અહીંયા જે પ્રમાણે કીધું છે એના એકોર્ડિંગ આપણે સોલ્વ કરીએ. જો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ડબલ કરવામાં આવે તો બંને વચ્ચેનું નવું બળ શોધો. માનો કે મારી પાસે બે વિદ્યુતભારો છે. ઓકે, માનો કે મારી પાસે બે વિદ્યુતભારો છે. એક Q1 વિદ્યુતભાર છે અને એક Q2 વિદ્યુતભાર છે અને બંને વચ્ચેનું અંતર જે છે એ R આપેલ છે. ઓકે, તો આ પહેલા કિસ્સામાં જે બળ લાગે છે એ વિદ્યુતીય બળ કુલંબીય બળ કેટલું લાગશે? કે
Q1 Q2 upon R સ્ક્વેર. આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ત્યારબાદ તમને એમ કીધું છે કે અહીંયા જે અંતર છે R ડેશ જે છે એ ડબલ કરી દેવામાં આવે. કેવું કરી દેવામાં આવે બેટા? ડબલ કરી દેવામાં આવે. એટલે કે બંને વચ્ચેનું અંતર ડબલ કરી દેવામાં આવે તો નવું બળ કેટલું મળશે? તો F ડેશ બરાબર K Q1 Q2 upon 2R નો સ્ક્વેર, 2R નો વર્ગ. તો આ શું થશે? K Q1 Q2 upon 4R નો વર્ગ અને આ 1/4 into K Q1 Q2 upon R સ્ક્વેર. અને ઇક્વેશન નંબર 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે ભાઈ F ડેશ બરાબર ઓકે K Q1 Q2 upon R સ્ક્વેર શું આપ્યું છે? આપણને F આપ્યું છે. તો F ડેશ બરાબર F/4. ઓકે, તો તમે જુઓ કે અહીંયા બળ જે છે એ નવું બળ છે એ કેટલા ગણું, અને અહીંયા અંતર ડબલ કરવામાં આવે છે તો 4 ગણું ઘટે છે. તો માનો કે 3 ગણું કરવામાં આવે તો, માનો કે રિલેશન હું થોડુંક ચેન્જ કરાવું છું, માનો કે નવું અંતર જે છે એ 3 ટાઈમ્સ કરવામાં આવે તો શું થાય બેટા? તો આખામાં સોલ્વ કરશો તો અહીંયા આ 9 આવી જશે. તો નવું જે F ડેશ મળવાનું છે એ F બાય કેટલું થશે બેટા? 9 થશે. કેમ કે 3R નો વર્ગ, 3 નો વર્ગ એટલે 9 અને R નો વર્ગ એટલે એ R નો વર્ગ જે છે એ તો F નું મૂલ્ય આપી દેશે ને 1/9 થશે. ક્લિયર કે નહીં અહીંયા સુધી? ઓકે, સોલ્વ કરવું હોય તો સોલ્વ કરાવી દઉં. ચલો ફટાફટ સોલ્વ કરી નાખો. ઓકે, આને સોલ્વ કરી લઈએ. માનો કે આ કન્ડિશન થોડી જે છે હું અહીંયા લઈ લઉં. ઓકે, હવે આ તો પ્રશ્નનો જવાબ આવી ગયો ભાઈ કે F/4 મળે છે. અહીંયા આપણે વાત કરીએ. ઓકે, F/4 મળે છે. જો નવું બળ આપણને કેટલું મળે છે? F/4. જો અંતર જે છે એ અંતર 3 ગણું કરવામાં આવે. કેટલા ગણું કરવામાં આવે? 3 ગણું કરવામાં આવે. જો અંતર 3 ગણું કરવામાં આવે તો એવા કિસ્સામાં બેટા નવું બળ કેટલું મળશે? તો R ડેશ આપણને શું મળ્યું છે? 3R મળ્યું છે. પહેલા તો બંને વચ્ચેનું અંતર R હતું એમ માની ચાલતા હતા, તો એના માટે આપણને આ સૂત્ર મળે છે. તો F ડેશ બરાબર શું મળશે બેટા? K Q1 Q2 upon 3R નો વર્ગ, અને 3R નો વર્ગ એટલે શું થશે? 1/9 થાય કે ના થાય? 3 નો વર્ગ 9 થાય. ઓકે, અને અહીંયા શું વધશે આપણી પાસે? K Q1 Q2 upon R નો સ્ક્વેર. આને સોલ્વ કરશું તો આ થશે F/9. કોના બરાબર? F ડેશ ના બરાબર. તો અહીંયા બળ જે છે એ કેટલા ગણું થઈ જાય છે? 9 ગણું ઘટી જાય છે. 9 ટાઈમ્સ ડિક્રીઝ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો આના ઉપરથી એક સરસ મજાની શોર્ટ ટ્રીક આપણે ન બનાવી શકીએ? આ બે રિલેશનના આધારે આપણે એક સરસ મજાની શોર્ટ ટ્રીક બનાવીએ કે જો અંતર જે છે R ડેશ જે છે એ n ગણું કરવામાં આવે. કેટલા ગણું કરવામાં આવે? n ગણું કરવામાં આવે તો બેટા બળ જે છે એ બળ F. શું તમે આ વસ્તુને આમ ન લખી શકો? F/2 નો વર્ગ. શું આ વસ્તુને આવી રીતના ન લખી શકો? F/3 નો વર્ગ. લખાય કે ન લખાય? લખી શકાય. તો F નવું બળ મળશે એ કેવું મળશે મને? F/n સ્ક્વેર ઇન્ટુ R. ક્લિયર અહીંયા સુધી? અથવા જસ્ટ n સ્ક્વેર ઇન્ટુ R તો લખવાની જરૂર નથી. ઓકે, n સ્ક્વેર ડાયરેક્ટ થશે. F ડેશ બરાબર F/n સ્ક્વેર. ઓકે, તો n સ્ક્વેર ગણું. જો હું અંતર જે છે એ n ગણું કરું છું તો બંને વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/R. તો જો R ને હું વધારું છું તો F ઘટવાનું છે, R ને ઘટાડું છું તો F વધવાનું છે. તો અહીંયા મેં શું કર્યું છે? R ને વધાર્યું છે. R વધશે તો F ઘટશે. કેટલા ગણું ઘટશે? તો સ્ક્વેરના ગણું ઘટશે ને. આનો વર્ગ છે. અહીંયા આપણને આ વેલ્યુ કેવી આપી છે? F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/R નો વર્ગ. અને F કોના સમપ્રમાણમાં છે? 1/R ના વર્ગના સમપ્રમાણમાં છે, અથવા R ના વર્ગના વિસ્પ્રમાણમાં છે. તો આ સંબંધના લીધે આપણને આ શોર્ટ ટ્રીક મળે છે કે જો અંતર n ગણું કરવામાં આવે તો બળ n સ્ક્વેર ગણું ઘટે. જો અંતર n ગણું કરવામાં આવે તો બળ જે છે એ F n સ્ક્વેર ગણું ઘટે છે. અને વ્યસ્ત વર્ગના નિયમનું પાલન થાય છે. ફટાફટ લખી નાખો. એના પછીનો સરસ મજાનો પ્રશ્ન છે, એ પ્રશ્ન ઉપર ડિસ્કશન કરશું. ચલો ફટાફટ. એના પછીનો પ્રશ્ન બેટા આવી ગયો છે કે જો વિદ્યુતભારો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે
તો બંને વચ્ચેનું નવું બળ શોધો। અહીંયા આપણને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે માનો કે Q1 અને Q2 બે વિદ્યુતભારો આપણને આપ્યા છે, બંને વચ્ચેનું અંતર માનો કે R આપ્યું છે, ત્યારે બંને વચ્ચે લાગતું બળ છે એ કેટલું છે કે Q1 Q2 upon R² છે। હવે અહીંયા આપણે થોડો ફેરફાર કરીએ છીએ કે અહીંયા જે અંતર છે એ અડધું કરવામાં આવે છે, R/2 ગણું કરવામાં, અને R/2 એટલે કે અડધું કરવામાં આવે છે, અડધું કરવામાં આવશે તો F ડેશ બરાબર શું થશે બેટા કે Q1 Q2 upon R/2 નો વર્ગ। ઓકે, આને સોલ્વ કરશું તો કે Q1 Q2 upon R નો વર્ગ ભાગ્યા 4, અને આ 4 છેદના છેદમાંથી ક્યાં આવી જશે? અંશમાં આવી જશે। તો આ કેટલું થશે? F ડેશ બરાબર 4 ટાઈમ્સ કે Q1 Q2 upon R², અને આને સોલ્વ કરશો બેટા તો 4F થાય છે, કેમ કે F બરાબર શું મળ્યું છે મને કે Q1 Q2 upon R² ને F ની વેલ્યુ અહીંયા મૂકશું તો F ડેશ બરાબર શું મળશે મને? 4F મળે। ક્લિયર અહીંયા સુધી? તો હવે જો બેટા માનો કે અડધું એવું હે ને R/3 કરવામાં આવ્યું હોત, R/3 ટાઈમ્સ ઘટાડવામાં આવ્યું હોત તો બેટા F ડેશ મને કેટલું મળવાનું હતું? અને 9F મળવાનું હતું। કઈ રીતના 9F મળો? તમે અહીંયા વેલ્યુ મૂકી દો બેટા, R/3 નો એટલે R/3 નો વર્ગ જે છે એ R નો વર્ગ ભાગ્યા 3 નો વર્ગ, 3 નો વર્ગ અહીંયા 9 થશે ને 9 ને ઉપર લઈ જશું એટલે આ થશે ઓકે 9F। તો આનું જનરલ આપણે શોર્ટ ટ્રીક જો બનાવીએ તો જનરલ શોર્ટ ટ્રીક આપણી આની કેવી બનશે? જો n ગણું વધારવામાં આવે તો શું થાય છે ને n ગણું ઘટાડવામાં આવે તો શું થાય છે, એના માટે આપણી પાસે શોર્ટ ટ્રીક છે, એ શોર્ટ ટ્રીક વિશે આપણે ડિસ્કશન અહીંયા કરી લઈએ। ફટાફટ આ શોર્ટ ટ્રીક છે, ખૂબ જ મહત્વની છે એટલે આપણે એના પર ધ્યાન આપશું। જો અંતર જે છે અને જો અંતર જે છે એ n ગણું ઘટાડવામાં આવે, ઓકે હું ડાયરેક્ટ રિલેશન લખું છું, ટાઈમ ઘણો જતો રહેશે આમાં। ઓકે, જો અંતર છે r જે છે એ કેટલા ટાઈમ્સ કરી દેવામાં આવે? R/n ટાઈમ્સ કરી દેવામાં આવે। કેટલા ટાઈમ કરી દેવામાં આવે? R/n, એટલે કે કેટલા ગણું ઘટાડવામાં આવે? n ગણું ઘટાડી દેવામાં આવે। R જે છે એ R'/n કરવામાં આવે તો બળ જે છે એ કેટલા ગણું થઈ જશે? n² ગણું થઈ જશે। જો અંતર જે છે એ r ગણું ઘટાડવામાં આવે તો બળ જે છે એ n² ગણું વધી જાય છે। ક્લિયર અહીંયા સુધી? તો આ રિલેશન ધ્યાનમાં રાખવાનું છે ને આપણે ફટાફટ આગળ વધશું। નેક્સ્ટ પ્રશ્નની ડિસ્કશન કરશું। બહુ જ મસ્ત પ્રશ્ન આપણને આપી દીધો છે, પ્રશ્નને આપણે સોલ્વ કરશું। r અંતરે રહેલા બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું છે? F છે। બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ઓલરેડી r અંતરે છે, એના માટે કેટલું આપ્યું છે? F। બંને વિદ્યુતભારો ને વધારાનો 200 વીજભાર આપવામાં આવે છે, ઓકે 200% વીજભાર આપવામાં આવે છે। ઓલરેડી એની પાસે કંઈક વીજભાર છે, ઓકે ઓલરેડી એના પર કંઈક વીજભાર છે અને એના કેટલા ગણો વધારો કરવામાં આવે છે? 200% જેટલો વધારો કરવામાં આવે છે। તો r અંતરે રાખતા તેનું નવું એટલે એના એ જ અંતરે અંતર આપણે બદલ્યું નથી, એનું નવું બળ કેટલું થશે એ આપણે શોધવાનું છે। બેટા બહુ મસ્ત પ્રશ્ન છે, થોડુંક સમજીશું તો વધારે પ્રોબ્લેમ નહીં થાય। આપણને ખબર છે કે માનો કે બંને પરનો વિદ્યુતભાર સમાન છે, આપણે એવું માનીને ચાલીએ કેમ કે કંઈ કીધું નથી તો આપણે એવું જ માનીએ કે ભાઈ બંને પરનો બળ સમાન છે, બંને પરનો વિદ્યુતભાર સમાન છે તો કે Q1 Q2 ની જગ્યા કે Q² upon R² લખાય કે ન લખાય? શું આના ઉપરથી મને આ ખબર પડે કે F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Q², એટલે કે Q નું મૂલ્ય જેટલા ગણું કરીશ એટલા ગણું બળ જે છે એ વધવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માનો કે પહેલા બંને પરનો વિદ્યુતભાર Q હતો, બંને પરનો વિદ્યુતભાર જે છે એ Q હતો, ઓકે પછી એના કેટલા ટકા વધારવામાં આવે છે? 200%। આ Q ના મૂલ્યમાં કેટલા ટકા વધારો કરવામાં આવે છે? 200% વધારો કરવામાં આવે છે। તો નવું Q ડેશ મને શું મળે છે? Q પ્લસ 200% ને મૂલ્યમાં કરશું તો 200 ભાગ્યા 100 ગુણ્યા Q, બરોબર કે નહીં? તો આની સાથે કટ થશે તો Q પ્લસ કેટલું થશે? 2Q, Q પ્લસ Q ઓલરેડી Q તો હતું જ, એમાં આપણે 200% વધારો કર્યો એટલે કેટલું થશે? આ 3Q। નવો વિદ્યુતભાર Q ડેશ મને કેટલું મળે છે? 3Q મળે છે, 3Q નો વર્ગ આપણે કરવાનો છે તો F ઇઝ ઇક્વલ ટુ નવું જે મળે છે એની વાત કરીએ તો કે અહીંયા આવશે 3Q નો વર્ગ ડિવાઈડ બાય R નો વર્ગ। 3Q નો વર્ગ એટલે 9 KQ² upon R², KQ² upon R² કેટલું આપ્યું છે? F। તો F ડેશ અહીંયા કેટલું થશે? F ડેશ બરાબર 9 ટાઈમ્સ ઓફ પ્રીવિયસ ફોર્સ,
પાછળના બળ કરતા કેટલા ગણું વધી જશે? 9 ગણું વધી જશે. તો એફ ડેશ મને કેટલું મળશે બેટા? 9F મળશે. ક્લિયર અહીંયા સુધી? તો કયો આન્સર રાઈટ આવશે? ડી વિલ બી ધ રાઈટ આન્સર. હવે એક વસ્તુ યાદ રાખવાની બેટા, હંમેશા આ વસ્તુ આમાં છે ને છોકરાઓ ખૂબ કન્ફ્યુઝન થાય છે ને આવું દેખે એટલે એમસીક્યુ સોલ્વ કરવાનું છોડી દે છે. આમ રિયલમાં બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે આ એમસીક્યુ. જો તમને કહે કે 100% વધારો કરવામાં આવ્યો, 100% વધારો એટલે એનું પોતાનું કોઈક મૂલ્ય હતું ને એની અંદર એક એડ થયું એટલે કેટલા ગણું થયું? 2 ગણું થયું. બરોબર કે નહીં? જો 200% વધારાની વાત કરે તો કેટલું થયું? એક તો એનું પોતાનું મૂલ્ય હતું જ પ્લસ 2 એડ થયું એટલે 3 ગણું થાય. ઓકે, જો આ વધારાની જગ્યાએ માનો કે આ 500% વધારો કીધો હોત તો નવો વીજભાર જે છે ક્યુ ડેશ કેટલા ગણો થાત? બોલો બેટા, ક્યુ ડેશ જે છે કેટલા ગણો મતલબ કેટલો થાય? 6Q થાય કે ના થાય બેટા? ઓલરેડી 100% તો ખુદ પોતાનું મૂલ્ય છે જ, ઓલરેડી છે જ, પ્લસ આટલો વધારો 200% વધારો એટલે Q તો હતું જ પ્લસ 2Q 3Q. ખ્યાલ આવી ગયો? ઓકે, તો એવી રીતના ધ્યાનમાં રાખજો. ચલો ફટાફટ આગળ વધીએ. ઓકે ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન બહુ જ મસ્ત આપ્યો છે કે 8Q અને 6Q વિદ્યુતભાર ધરાવતા ગોળાઓને, મતલબ 2 ગોળા છે આપણી પાસે. ઓકે, 2 ગોળા છે, આના પરનો વિદ્યુતભાર 8Q આપ્યો છે ને બીજો જે ગોળો છે એના પરનો વિદ્યુતભાર 6Q આપ્યો છે ને બંનેને r અંતરે રાખતા એમની વચ્ચે જે લાગતું કુલંબીય બળ છે એ બળ F આપ્યું છે. ઓકે, માનો કે આ રિલેશનમાં તમને બળ કેટલું આપ્યું છે કે Q1 ની જગ્યાએ બેટા 8Q ને Q2 ની જગ્યાએ બેટા 6Q ડિવાઈડ બાય r સ્ક્વેર એટલે 8 6 48 એટલે કે k અને 48. ઓકે, 48 હું આગળ લઈ લઉં તો એને સરળ થઈ જશે સોલ્વ કરવામાં. ઓકે, 48 8 6 48 એટલે 48 મેં 12 લઈ લીધા. અહીંયા શું વધ્યું બેટા? k q સ્ક્વેર અપોન r સ્ક્વેર. q એટલે q સ્ક્વેર થશે 48. તો આ f મને મળે છે. ક્લિયર અહીંયા સુધી? અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દીધું. ત્યારબાદ શું કીધું છે કે આ બંનેને એકબીજાના સંપર્કમાં લાવીને છૂટા પાડી દેવામાં આવે છે. બંનેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે આપણને ખબર છે કે બંનેને સંપર્કમાં લાવ્યા બાદ છૂટા પાડવામાં આવે છે ત્યારે Q નવો વિદ્યુતભાર મળે છે. કેવો મળે છે? તો કે Q1 પ્લસ Q2 ડિવાઈડ બાય 2. Q1 કેટલો આપ્યો છે? 8Q પ્લસ 6Q ડિવાઈડ બાય 2. 8Q પ્લસ 6Q એટલે કેટલા થશે? 6 ને 8 14, 14Q બાય 2 એટલે કેટલા થશે? 7Q. બંને પરનો વિદ્યુતભાર કેવો થઈ જશે? 7Q. બંનેને જુદા પાડી દેવામાં આવશે. ઓકે, વહનના કારણે આપણે ઓલરેડી વહન ભણી ચૂક્યા છીએ તો આના પરનો વિદ્યુતભાર પણ 7Q હશે અને આના પરનો વિદ્યુતભાર પણ કેવો હશે? 7Q. બંને પરનો વિદ્યુતભાર પ્લસ 7Q મળી જશે. તો અહીંયા નવું બળ કેટલું મળશે? તો F ડેશ બરાબર, હવે બંને પરનો વિદ્યુતભાર 7Q છે એટલે કે આ 7Q into 7Q ડિવાઈડ બાય r સ્ક્વેર. આને સોલ્વ કરશું તો 7 49 k q સ્ક્વેર અપોન r સ્ક્વેર. ક્લિયર અહીંયા સુધી? આ આપણને શું મળશે? F ડેશ મળશે. ક્લિયર અહીંયા સુધી? આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 2. અને આપણે ઇક્વેશન નંબર શું આપી દઈશું બેટા? 2. ઓકે, આ ઇક્વેશન નંબર થઈ જશે 2. હવે આપણને શું કીધું છે? F ડેશ કેટલું થશે? નવું બળ કેટલું થશે? F ડેશ શોધવાનું છે તો સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી નાખો. સમીકરણ 2 ને જે ઉડતું હશે ઉડી જશે. તો F ડેશ બાય F ઇઝ ઇક્વલ ટુ F ડેશ નું મૂલ્ય કેટલું મળ્યું છે? 49 k q સ્ક્વેર અપોન r સ્ક્વેર ડિવાઈડ બાય 48 kq સ્ક્વેર બાય r સ્ક્વેર. 40 અને આ kq સ્ક્વેર અપોન r સ્ક્વેર ઉડી જશે. જવાબ શું આવશે? 49 બાય 48. અને તો F ડેશ બરાબર શું થશે? F ડેશ માં F આ બાજુ જશે તો F ડેશ બરાબર 49 બાય 48 F થશે. 49 ભાગ્યા 48. તો કયો રાઈટ આન્સર આવશે? B will be the right answer. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળ વધશું. ઓકે ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, બહુ જ મસ્ત આપ્યો છે કે એક બળ આ લાગી રહ્યું છે ને, બળ F કે Q1 Q2 upon R સ્ક્વેર માં બંને વીજભારના મૂલ્ય અડધા કરવામાં આવે તો એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો નવું બળ કેટલું મળશે? હવે જો આ અલગ પ્રકારનો પ્રશ્ન છે, આ મજા આવે એવો છે. આપણે જોયું ઓલરેડી કે કુલમનો નિયમ જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો Q સ્ક્વેરના સમપ્રમાણમાં છે. તો આ Q સ્ક્વેરના સમપ્રમાણમાં માનો કે મૂલ્ય અહીંયા આપણને અલગ અલગ આપ્યા છે તો Q1 અને Q2 બંનેના ગુણાકારના સમપ્રમાણમાં છે અને F કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો બંનેના વચ્ચેના
અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા તમને કીધું છે કે બંનેનું મૂલ્ય કેવું કરવામાં આવે, અડધું કરવામાં આવે. ઓકે, તો નવામાં શું કન્ડિશન થાય છે એને ડિસ્કશન કરવા માટે આપણે સૌથી પહેલા આનું સૂત્ર લખશું કે ભાઈ પહેલી કન્ડિશનમાં જે કીધું છે કે પહેલા બળ કેટલું લાગે છે, F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. હવે કન્ડિશન શું કરી છે કે Q1 નું મૂલ્ય બેટા શું કરી નાખવામાં આવે છે, અડધું, એટલે કે Q1/2 અને Q1 ડેશ માનો કે અડધું કરી નાખવામાં આવે છે. Q2 ડેશ પણ કેટલું મળે છે આપણને, Q2/2 અને અંતર પણ કેટલું કરી દેવામાં આવે છે, R/2. આ કન્ડિશન કર્યા પછી શું રિલેશન મળે છે એ શોધવાનું છે. ધેરફોર F ડેશ બરાબર શું થશે બેટા, આની અંદર જો Q1 નું મૂલ્ય અડધું કર્યું છે તો K Q1 અને Q1 ડેશ Q2 ડેશ ની જગ્યાએ Q1/2 Q2/2 ડિવાઈડ બાય R/2 નો વર્ગ. આને સોલ્વ કરશું બેટા તો આ થશે K Q1 Q2 upon R સ્ક્વેર. ઓકે, અને અહીંયા આ by 4 અને આના ભાગ્યા પણ 4 થશે. 4 ઉડી જશે તો શું વધ્યું આપણી પાસે, શું વધે છે આપણી પાસે, F ડેશ બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર માત્ર વધે છે, કેમ કે આ 4 ઉપર જશે અને આ 4 નીચે આવશે એટલે બંને એકબીજા સાથે ઉડી જશે. છેદનો છેદ છેદમાં જશે ને છેદનો અંશનો છેદ જે છે એ છેદના અંશમાં જશે. તો F ડેશ આપણને મળે છે. હવે તમે જુઓ કે F ડેશ બાય F બરાબર શું મળશે. ઓકે, આપણે F ડેશ શોધવાનું છે, કેટલા ગણું થાય છે એમ કીધું છે. તો અહીંયા કોઈ વેલ્યુ બદલાય છે, નથી બદલાતી. તો K Q1 Q2 upon R નો વર્ગ ડિવાઈડ બાય K Q1 Q2 upon R નો વર્ગ. આ બધું ઉડી જશે તો શું વધશે, 1 વધશે. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે, 1F મળે છે. એટલે કે કેટલા ગણો વધારો થયો બેટા, 1 ગણો વધારો થાય છે. તો B will be the રાઈટ આન્સર. ક્લિયર? કેટલા ગણું થાય છે, 1 ગણું થાય છે. અને F ડેશ કેટલા ગણું થયું ભાઈ, 1 ગણું થયું. ક્લિયર? લખી નાખો ફટાફટ. ચલો બેટા નેક્સ્ટ પ્રશ્ન. હવે 2 પ્રશ્નો જ બાકી છે, ચિંતા મત કરો. થોડું લેન્ધી થાય છે પણ લેન્ધી થશે તો તમારા માટે જ હેલ્પફુલ થશે. 2 બિંદુવત વિદ્યુતભારો +4Q અને -8Q શૂન્યાવકાશમાં રાખતા તેમની વચ્ચે કુલંબીય આકર્ષી બળ લાગે છે અને એ બળનું મૂલ્ય આપણને આપ્યું છે. માત્ર ને માત્ર તમને રમૂજ કરવા માટે બળનું મૂલ્ય આપ્યું છે. તે વિદ્યુતભારમાં +-4Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં, અને દરેક પર વિદ્યુતભાર એટલે કે આના પર પણ -4Q કુલમ અને આના પર પણ -4 કુલમ મૂકવામાં આવે છે, વિદ્યુતભાર ઉમેરવામાં આવે છે. તો એટલા જ અંતરે રાખતા વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું થશે. સૌથી પહેલા વાત કરીએ તો અહીંયા ઓલરેડી Q વિદ્યુતભાર કેટલો આપ્યો છે, +4Q આપેલો, 4 કુલમ આપેલો છે, અને Q2 વિદ્યુતભાર કેટલો આપેલો છે, -8 કુલમ વિદ્યુતભાર આપેલો છે. હવે આની અંદર એક -કુલમ વિદ્યુતભાર એડ કરવામાં આવે છે અને આમાં પણ -કુલમ વિદ્યુતભાર એડ કરવામાં આવે છે અને આમાં -4 કુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે છે. તો આ કેટલો થશે, 0 કુલમ થશે અને આ કેટલો થશે, -12 કુલમ થશે. હવે -12 કુલમ ભલે ને ગમે એટલો થતો પણ બળ બરાબર ફોર્મ્યુલા શું છે, K Q1 Q2 upon R સ્ક્વેર. તો K Q1 ની જગ્યાએ બેટા 0 મૂકશું અને Q2 ની જગ્યાએ -12 મૂકશું તો upon R નો સ્ક્વેર. હવે આ આખી વેલ્યુ કેવી થવાની છે, 0. તો તમારો જવાબ શું આવશે, 0. ક્લિયર? અહીંયા સુધી ફટાફટ લખી નાખો, ત્યારબાદ આગળ વધશું આપણે. ઓકે, ચલો બેટા નેક્સ્ટ પ્રશ્ન. ખૂબ સારો પ્રશ્ન છે. ઓકે, કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો સંબંધ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો આપણે ફટાફટ સોલ્વ કરીએ. પરસ્પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં બે સમાન દળ M અને સમાન વિદ્યુતભાર Q ધરાવતા કણોને એકબીજાથી 20 સેન્ટીમીટરના અંતરે રાખતા તેઓ કોઈ બળ અનુભવતા નથી. તો તેમના માટે Q/M નો ગુણોત્તર. આને વિશિષ્ટ વિદ્યુતભાર પણ કહેવાય. જો Q/M છે ને એને વિશિષ્ટ વિદ્યુતભાર પણ કહેવામાં આવે છે. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે કે Q/M જે છે એને આપણે શું કહીએ છીએ, વિશિષ્ટ વિદ્યુતભાર તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, Q/M એ શું છે, એટલે કે વિદ્યુતભાર અને દળનો જે ગુણોત્તર છે એને વિશિષ્ટ વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એ તમારા માટે નોલેજેબલ પોઈન્ટ હતો એટલા માટે ખાલી લખી નાખ્યો છે. હવે જો શું કીધું છે, પરસ્પર ગુરુત્વાકર્ષી અને પરસ્પરના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, એટલે કે માનો કે અહીંયા બંને વચ્ચેનું અંતર જે આપ્યું છે કેટલું આપ્યું છે, 20 mm આપ્યું છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાના કારણે બંને બળોના મૂલ્ય કેવા હશે, સમાન હશે. પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે પરસ્પરના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ઓકે, પરસ્પરના એટલે એકબીજાની વિરુદ્ધ દિશાના. તો અહીંયા વિદ્યુત બળ જે લાગે છે, ઓકે, એટલું જ મૂલ્ય ગુરુત્વ બળ લાગતું હશે. ઓકે, વિદ્યુત બળનું સૂત્ર શું છે કે Q1 Q2 એટલે KQ નો સ્ક્વેર upon R નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ G
m નો વર્ગ અપોન r નો વર્ગ. આ gm નો વર્ગ ક્યાંથી આવ્યો સાહેબ? તો fg બરાબર યાદ હોય તો g m1 m2 અપોન r નો સ્ક્વેર. ચેપ્ટર નંબર 8. હવે ચેપ્ટર નંબર 7 તમારા 11મા ધોરણનું ગુરુત્વાકર્ષણ ચેપ્ટર તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. ક્લિયર? એમાંથી આ લાવ્યું છે. ઓકે, તો આ રિલેશન આપણને ક્યાંથી મળ્યું? તો ભાઈ ગુરુત્વાકર્ષણમાંથી મળ્યું છે. ઓકે, આ રિલેશન ક્યાંથી મળ્યું છે? ગુરુત્વાકર્ષણનું સૂત્ર જે છે ગુરુત્વાકર્ષણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા 11મા ધોરણમાં, ત્યાંથી મળેલ છે. ચાલો, તો હવે જુઓ બેટા, r² સમાન મૂલ્ય હોવાના કારણે ઉડી જશે. અહીંયા વધે છે kq² = gm². q² અપોન m² બરાબર શું થાય બેટા? q² અપોન m² બરાબર શું થાય? g/k થાય કે ના થાય? અને એમને અહીંયા લાવી દીધા નીચે, અને k ને સામેની બાજુ લઈ જશો તો q² અપોન m², q² અપોન m² q² અપોન m² શું હું k ને 1/4πε0 લખી શકું? 1/4πε0, ને આ ઉપર જશે તો શું થશે? 4πε0 into g. તો q/m =√4πε0 g. This will be the answer. Clear અહીંયા સુધી? તો કયો આન્સર સાચો આવશે? C will be the right answer. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આગળ વધીએ આપણે. ઓકે, ચલો બેટા, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ચલો, છેલ્લો પ્રશ્ન છે. બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં એકબીજાથી d અંતરે રાખતા તેમના વચ્ચે લાગતું બળ જે છે 12 × 10⁸ ન્યૂટન મળે છે. ઓકે, બે વિદ્યુતભારો છે, માનો કે આ q1 અને q2 બે વિદ્યુતભારો છે, બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? d આપ્યું છે. ત્યારે એના બંને વચ્ચે લાગતું બળ મળે છે. એ બળ મને કેટલું મળે છે? 12. પણ ક્યાં કીધું છે? હવામાં. હવામાં એટલે શૂન્યાવકાશમાં. હવામાં એટલે શૂન્યાવકાશમાં 12 × 10⁸ ન્યૂટન જેટલું બળ લાગી રહ્યું છે. ક્યાં? શૂન્યાવકાશમાં. હવે આ જ વિદ્યુતભારોને k ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં આટલા જ અંતરે રાખતા લાગતું બળ કેટલું થશે? એટલે કે હવે માધ્યમમાં મૂકવામાં આવે છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપ્યો છે? k. ત્યારે બળ લાગે છે એ 6 × 10⁸ ન્યૂટન જેટલું લાગે છે. તો બેટા k નું મૂલ્ય કેટલું હશે એ શોધો. તો આપણે હમણાં જ એક નીટ પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને રિલેશન કરાવ્યું છે કે ભાઈ F/Fm = ε/ε0 = εr = k. તો k નું મૂલ્ય મને કેટલું મળશે? therefore k = F/Fm. f નું મૂલ્ય કેટલું મળ્યું બેટા? 12 × 10⁸ ભાગ્યા 6 × 10⁸. ઓકે, આ કટ થશે આની સાથે, આ અહીંયા વધશે 2, એટલે કે 2 જવાબ મળશે. તો k નું મૂલ્ય મને શું મળશે બેટા? 2 મળશે. સો C will be the right answer. લખી નાખો ફટાફટ. ઓકે, ચલો, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના જ MCQ સોલ્વ કરવાના છે. આના ઉપરના કેવા MCQ સોલ્વ કરવાના છે એની આપણે ડિસ્કશન કરી લઈએ. કોઈ માનો કે આપણે જે કહેવાય કે બે બલ્બ છે અને બે બોલ છે, અને વિદ્યુતભારિત બોલને દોરી વડે લટકાવવામાં આવે છે. તો બંને વચ્ચે લાગતું બળ કેટલું હશે? એના પરનો વિદ્યુતભાર કેટલો હશે? કેટલો ખૂણો રચ્યો હશે? કેટલું તણાવ બળ દોરીમાં ઉદ્ભવતું હશે? ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? વગેરે વગેરે. એની ઘનતા કેટલી હશે? આ રિલેશન્સ બધા અલગ અલગ સારા એવા MCQ સોલ્વ કરવાના છે. બીજા કે વિદ્યુતભારનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમ કેટલું હોઈ શકે છે એના વિશે પણ ડિસ્કશન કરવાની છે. એટલે કે સારા એવા MCQ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લેવાના છીએ, અને સારી નીટની પ્રિપેરેશન કરવાની છે. તો અત્યાર સુધી જે આપણે કર્યું છે એ તમે નોટ ડાઉન કર્યું છે, રિવિઝન કરતા રહેજો. તમને પીપીટીના ફોર્મેટમાં પણ મળી જશે વિડીયો બધા, અને પીપીટીના ફોર્મેટમાં આ વિડીયો લેક્ચરની જે આપણે સ્લાઇડો છે એ મળી જશે. એટલે તમારે માનો કે ન લખવું હોય, ખાલી તૈયારી જ કરવી હોય તો પણ કરી શકો છો, પ્રિન્ટ આઉટ કરાવી શકો છો. ઓકે, તો આ જે કરાયું છે એનું રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.